સો બધાનો જ વેલકમ છે અગેન આ ટ્રેનિંગ સેશનમાં. બધાને જ વિઝિબલ છે, સ્ક્રીન વિઝિબલ છે, મારી પીપીટી દેખાય છે બધાને દેખાય છે પીપીટી. તો अब હું સ્ટાર્ટ કરું. મેં રેકોર્ડિંગ પણ સ્ટાર્ટ કરી નાખી છે, એટલે રેકોર્ડ પણ થશે સેશન. ઠીક છે. યસ, જે લોકોએ અટેન્ડ કર્યું છે સેશન એને રેકોર્ડિંગ મળી હશે. પણ એનું મતલબ એમ નથી કે તમે સેશન અટેન્ડ નહીં કરો, કેમ કે લાસ્ટમાં આપણને બધાને ક્યુએનએ સેશન થશે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યુએનએ સેશન રેકોર્ડિંગમાં તો ન મળે ને. હવે કે તમે રેકોર્ડિંગ જોશો તો ત્યારે તો તમે મને કાંઈ પૂછી નહીં શકો ને. બીજા દિવસે આવીને પૂછશો તો પછી મજા નહીં આવે. સેશનમાં ને સેશનમાં કાંઈ ડાઉટ હોય પૂછી લો તો આપણને ત્યારે ને ત્યારે એક્શન પણ લઈ શકો, રાઈટ? એકવાર ગ્રુપમાં રાખી દઉં છું. એટલે તમે મીનવાઇલ મને કહો કે તમે મંથલી તમારે કેટલું ઇન્કમ કરવી છે, મંથલી તમારું ગોલ શું છે? નોટ શો એનીથિંગ દીપ્તિ? નથી દેખાતું તમને? શું નથી દેખાતું તમને? મારી સ્ક્રીન નથી દેખાતી યાર, એવું ડરાવો નહીં યાર. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. દેખાય છે ને? સ્ક્રીન દેખાય છે ને? હા, ઓકે ઓકે. વાંધો નહીં, તમારે જેટલા લખવા એ લખી શકો છો. 1 લાખ, 1.5 લાખ, 5 લાખ, જે લખવું એ લખી શકો છો. તમારી મંથલી તમે શું વિચાર્યું છે કે તમે આ અગર જે સ્ટાર્ટ કર્યું છે, બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે, તો શું ગોલ શું છે? તમે શેના માટે સ્ટાર્ટ કરેલું? એમ જ ટાઈમપાસ માટે સ્ટાર્ટ કરેલું કે ભાઈ આટલા 11,000, 16,000, 16,000 ભેરા છે, 15,999 ભેરા છે, એટલા આવી જાય તો બસ છે? તમારો એ જ હતો ગોલ કે બીજો મોટો ગોલ હતો? તમારો ગોલ શું છે? અગર તમે એ મેન્ટાલિટીથી વર્ક સ્ટાર્ટ કર્યું હતું કે મારા મેં 15,999, 11,000 જે પણ ભર્યા છે એ પાછા આવી જાય, એ મને આટલા એટલા કમાવી લઉં તો બસ છે, બાકી ઠીક છે, જોવાઈ જશે. અગર એ મેન્ટાલિટીથી તમે વર્ક સ્ટાર્ટ કર્યું છે તો તમે હમણાં જ લીવ કરી શકો છો. આ સેશન તમારા માટે નથી. અગર તમારું મેન્ટાલિટી એ છે કે ભાઈ થોડા 10-15 હજાર મારા જેટલા મેં જેટલા ઇન્વેસ્ટ કર્યા છે એટલા પણ મારા નીકળી જાય ને તો બસ છે. બીકોઝ એ મેન્ટાલિટીથી ભાઈ ક્યારે તમે લાઈફમાં આગળ નહીં વધી શકો. મેં એ મેન્ટાલિટીથી ક્યારેય સ્ટાર્ટ નતું કર્યું. મેં એટલું કરેલું કે મારે 20,000 થી 25,000 મહિનાના કમાવા છે. મારો સ્ટાર્ટિંગમાં જે એકદમ નવી હતી, જ્યારે મને કાંઈ જ નતું આવડતું, ત્યારે મેં એ મેન્ટાલિટીથી સ્ટાર્ટ કરેલું કે 20,000 થી 25,000 મારે મંથલી કમાવા છે, જેથી હું મારા ફેમિલીને થોડું સપોર્ટ કરી શકું, મારા હસબન્ડને સપોર્ટ કરી શકું. પણ હું આટલી અહીંયા સુધી પહોંચી જઈશ મંથલી 5 લાખ, 6 લાખ, 7 લાખ, એ મેં પોતે પણ નતું વિચાર્યું. યસ, એ મેં પણ પોતે પણ નતું વિચાર્યું કે અહીંયા સુધી પહોંચી ગયા. બસ યસ, જસ્ટ બીકોઝ ઓફ કન્સિસ્ટન્સી, જસ્ટ બીકોઝ ઓફ કન્સિસ્ટન્સી હું અહીંયા પહોંચી છું. બીકોઝ એક પણ દિવસ એવો નથી ગયો જે હું બ્રેક લીધું હોય કે મેં કામ ન કર્યું હોય. ઘણીવાર યસ ડિમોટિવેટ થઈ જતી હતી કે મને નતું ખબર પડતી, પણ લર્નિંગ કરતી, લર્નિંગ માઇન્ડસેટ હોવું જોઈએ તમારું. કાંઈ ને કાંઈ શીખતા જ રહેવાનું. એવું નહીં કે ભાઈ હા તમને પણ, મને ખબર છે હમણાં ઘણા લોકોને રિઝલ્ટ કદાચ બંધ થઈ ગયા હશે, ઘણા લોકોને રિઝલ્ટ આવવાનું થોડું બંધ થઈ ગયું હશે. એનો મતલબ એમ નથી કે ભાઈ તમે ગીવઅપ કરી લેવાનું, પછી કામ બંધ કરી નાખવાનું, એવું ન હોય. મારી મેન્ટાલિટી શું છે, અગર મને રિઝલ્ટ ના આવે તો હું 10 ગણા મારી મહેનત વધારી નાખું છું. ઘણા લોકોનું શું છે ને, રિઝલ્ટ ના આવે ને તો કામ કરવાનું બંધ કરી નાખે છે. મારા ટીમમાં પણ ઘણા લોકો એમ કહે છે, રિઝલ્ટ ના આવે એટલે કામ કરવાનું બંધ કરી નાખે છે. મારું મેન્ટાલિટી એવું છે, રિઝલ્ટ ના આવે તો હું હજુ 10 ગણા વધારે મહેનત કરું. કેમ નથી આવતો?
એ આખું એટલે મૂળ સુધી જાઓ કે ભાઈ રિઝલ્ટ શેના માટે નથી આવતું, શું રીઝન છે એ નથી આવતું, અને પછી ભાઈ આવી જ જાય, અઠવાડિયાના અંદર આવી જાય, બીકોઝ આપણે મહેનત વધારી નાખીએ છીએ. હા, કામ સ્ટોપ કરી નાખ્યું તો ભાઈ પછી પછી તમારું એમ જ રહેશે. આજે રિઝલ્ટ નથી આવ્યું, 8 દિવસ, 10, પછી મહિનો મહિનો 6 મહિના રિઝલ્ટ નહીં આવશે, તમે પછી ક્વિટ કરી નાખશો બિઝનેસ, પછી ક્વિટ કરી નાખીએ. એ મેન્ટાલિટી નહીં રાખવાની. રિઝલ્ટ નથી આવતું, મહેનત વધારવાની, જોવાનું કે તમારી ભૂલ ક્યાં થાય છે, ક્યાં તમારી થાય છે. કાંઈક તો હશે, કાંઈક તો એવું વસ્તુ હશે જે તમે ભૂલ કરી રહ્યા છો, એના લીધે રિઝલ્ટ નથી આવતું. ઠીક છે, સો ડોન્ટ વરી, આપણે આમાં બધું શીખવાના જ છે કે શું છે. ઇન્ટ્રોડક્શન, તમે બધા મને ઓળખો જ છો, લાઈક એવું તો કોઈ નથી કે જે મને નથી ઓળખતું, કેમ કે મારા બધા જ છે. ઠીક છે, સો માધુરી છેડા તમારી જેમ જ એક હાઉસવાઈફ છું. ઘણા લોકો અહીંયા સ્ટુડન્ટ પણ હશે, દેટ ઇઝ ઓકે, પણ બધા માટે છે. તો મને ગ્રેટ ગ્રેટ ગ્રેટ, બધાના જ મને સારા આવી ગયા છે. બધા ફેમિલીને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવું છે, કિડ્સ માટે કરવું છે, હસબન્ડ માટે કરવું છે, પોતાના માટે કરવું છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, ઘણા જ બધા છે. તો ભાઈ આજે તમે જે લખ્યું છે ને, તમે જે આજે હમણાં તમે લખ્યું ને, બુકમાં લખી નાખો. હમણાં તમારા પાસે બુક રેડી છે ને, બુકમાં લખી રાખો કે તમે શેના માટે આ વર્ક સ્ટાર્ટ કર્યું છે. હમણાં ને હમણાં લખો, આ તમારું હોમવર્ક છે. હમણાં ને હમણાં લખો કે તમે આ ગ્રોથ એડિક્ટેડમાં એનરોલ કર્યું, શેના માટે કર્યું, રીઝન શું છે, રીઝન બધાએ લખવાનું છે. હોમવર્ક કમ્પલસરી છે, હું જે કહું છું એ કરવું કમ્પલસરી છે. હમણાં ને હમણાં ફાસ્ટ લખો, લખો તમે. કોઈ પણ 3 રીઝન લખી શકો છો, એટલીસ્ટ 3 રીઝન તમે ગ્રોથ એડિક્ટેડ શેના માટે સ્ટાર્ટ કર્યું છે. કોઈ તો રીઝન હશે ને કે ખાલી ટાઈમપાસ માટે કર્યું છે, હા ફ્રી બેઠી હોઉં છું તો કઈ કરી એવું છે કોઈ, કાંઈક તો રીઝન હશે ને સ્ટાર્ટ કરવાનું. ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, હસબન્ડને સપોર્ટ કરવું છે, ઘર લેવું છે, કિડ્સને સારું એજ્યુકેશન આપવું છે, હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવું છે, પોતાના માટે કંઈક કરવું છે, કાંઈક તો રીઝન હશે ને, કાંઈક તો હશે. તો એવા 3 મેઇન રીઝન લખો, મેઇન, કે શેના માટે સ્ટાર્ટ કરેલું. મોટા મોટા અક્ષરથી લખજો. તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, જે લેંગ્વેજમાં લખવું લખી શકો છો, જે લેંગ્વેજમાં મોટા મોટા અક્ષરથી લખો. ડન ડન, અગર લખી લીધું તો પછી ફટાફટથી મને થમ્સ અપ કરશો તો પણ ચાલશે. જે લોકોનું લખાઈ ગયું છે એ લોકો મને થમ્સ અપ કરશે તો ચાલશે. ગ્રેટ. અને એ પણ લખી રાખો તો તમારે મંથલી તમારું ગોલ શું છે, કેટલી ઇન્કમ કરવી છે, એ પણ મોટા અક્ષરે લખી નાખો. કે તમારી મંથલી કેટલા કમાવા છે, એ પણ એકદમ મોટા મોટા એકદમ હેન્ડરાઇટિંગથી લખો. બે બે હોમવર્ક તમારા આજે છે હમણાં. એક તો 3 રીઝન શું છે, તમે શેના માટે વર્ક સ્ટાર્ટ કર્યું છે, અને સેકન્ડ, તમારે મંથલી ઇન્કમ કેટલી કરવી છે. ડન. તમારે બુકમાં લખવાનું છે, બુકમાં. અને બુક સાચવીને રાખવાની છે, એમ જ નહીં. અને તમારું ટાસ્ક આજથી એ છે, તમે જ્યારે પણ સવારે ઉઠો ત્યારે એ તમારે રીડ કરવાનું છે, તમારે જોવાનું છે. કરશે બધા, હોમવર્ક કરવા તૈયાર છો ને, હું જે કહું છું એ કરવા તૈયાર છો ને, તમે રેડી છો ને. મોર્નિંગમાં તમે જ્યારે પણ ઊભા થાઓ, તમારે એ જોવાનું, રીઝન વાય તમે શેના માટે આ વર્ક સ્ટાર્ટ કર્યું, એ બુક ખોલીને જોવાની છે. ઇન્કમ તમારી કેટલી કરવી છે ને રીઝન શું છે. તમારો વાય તમને ક્લિયર હશે ને કે આ રીઝનથી મેં સ્ટાર્ટ કરેલું, તો તમારે ક્યારેક ગીવઅપ કરવાનું મન નહીં થાય. તમને યાદ આવશે, ભાઈ આ તો મારે કરવાનું છે, હું શું કામ ગીવઅપ કરું, રાઈટ. ક્યારે પણ લાઈફમાં તમે ગીવઅપ કરવાનું મન થાય. મેઇન રીઝન શું છે, ઠીક છે. તો આપણો આજે ટોપિક છે હાઉ ટુ ગેટ યોર ફર્સ્ટ ઇન્કમ ઇન 7 days. આપણે છે ને ઘણા બધા લોકો અહીંયા બહુ જ હોશિયાર છે, બહુ જ ટેલેન્ટેડ છે, સ્કિલ્સ પણ ઘણી બધી છે. એટલે મને ખબર છે મારી ટીમમાં ઘણા બધા ટેલેન્ટેડ છે, ઘણા બધા મારાથી પણ સારી વિડીયો એડિટિંગ કરે છે, ઘણા બધા મારા કરતા પણ વધારે સ્ટોરી સારી કરે છે. હા, કોઈ કોઈ નહીં કરતું, પણ ઘણા બધા પોટેન્શિયલ છે. પણ શું છે, ઘણી વાર શું થાય છે ને ખબર, રાઈટ ડાયરેક્શન નથી મળતું. આવડે છે પણ રાઈટ ડાયરેક્શન નથી મળતું, કોઈ રાઈટ સ્ટ્રેટેજી નથી ખબર હોતી, કન્સિસ્ટન્સી નથી રહેતી. ઘણા લોકો આપણે છે, કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન. તમે કેટલા ટેલેન્ટેડ છો એનાથી કાંઈ લેવા દેવા નથી. ઘણા બધા ટેલેન્ટેડ લોકો છે દુનિયામાં, પણ મેઇન શું હોય છે ને, ડિસિપ્લિન નથી હોતી અને કન્સિસ્ટન્ટ નથી રહેતા. તો એ લોકો ભાઈ બેસી રહે છે, અને પછી એ લોકો છે ને પોતાની સ્ટોરી કહેતા હોય, મને તો આ આવડે છે, મને તો તે આવડે છે. પણ વોટ આવડે છે એનું શું, તમે કન્સિસ્ટન્ટ નહીં રહ્યા, તમે એક્શન નહીં લીધું. દેટ ઇઝ ધ રીઝન હજુ એ લોકો બહુ પાછળ છે. એવા ઘણા બધા લોકો તમને આજની તારીખમાં પણ તમારે છે ને, આપણા વડીલો કહેતા છે, અમારા જમાનામાં તો અમે આ કર્યું હતું, અમે આ કર્યું હતું, અમે એટલા હોશિયાર હતા, આ હતા.
પણ રીઝન ઘણીવાર શું થાય છે ને, કન્સિસ્ટન્ટ નથી રહેતા, ડિસિપ્લિન નથી હોતી, રાઈટ સ્ટ્રેટેજી નથી હોતી, એટલે રિઝલ્ટ નથી મળ્યું અને એ લોકો પછી ગીવઅપ કરી નાખે છે ઘણા બધાનો. ઠીક છે, તો આ ટ્રેનિંગ પછી તમને ક્લિયરિટી મળશે કોને તમારે અપ્રોચ કરવું, કોને અપ્રોચ કરવું, ટ્રસ્ટ બિલ્ડ કેવી રીતે કરવું. ઘણા બધા લોકો શું કે છે, મેમ ટ્રસ્ટ કોઈ છે ને સાંભળતું નથી અમારું, કોઈ પ્રેઝન્ટેશન વિડીયો નથી જોતો, કોઈ વર્ક સ્ટાર્ટ નથી કરતું, કોઈ રિપ્લાય નથી આપતું. ઘણા બધા ફેક્ટર છે ને. ટ્રસ્ટ કેવી રીતે બિલ્ડ કરવું, લીડ કેવી રીતે જનરેટ કરવી, ઘણા બધા લોકોને એ પણ હશે ક્વેશ્ચન કે લીડ નથી આવતી. લીડ આવે છે તો સેલ્સ ક્લોઝ નથી થતા. એટલે ઘણા લોકોના એ પણ છે કે મેમ લીડ આવે છે પણ સેલ્સ ક્લોઝ નથી થતા. ઠીક છે, તો હું તમને પ્રોપર સ્ટ્રેટેજીસ આ આખા સેશનમાં શેર કરવાની છું. ઠીક છે, ડન. રાઈટ સ્ટ્રેટેજી, કન્સિસ્ટન્સી, ફોલોઅપ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. આ પણ તમે લખી નાખો. સ્ટ્રેટેજી પ્લસ કન્સિસ્ટન્સી પ્લસ ફોલોઅપ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. તમને આવડે છે બધું પણ કન્સિસ્ટન્ટ નહીં રહો, તમે ફોલોઅપ નહીં કરો તો રિઝલ્ટ નથી આવવાના. ઠીક છે, ઘણું બધું મેટર કરે છે, આ બધી ચીજમાં ઘણું બધું મેટર કરવાનું છે. તો આ સેશનના એન્ડ સુધી તમે એકદમ ક્લિયર થઈ જશો. તમને ઘણી બધી ન્યૂ સ્ટ્રેટેજી પણ જાણવા મળશે. ઘણા બધી વાર એવું પણ થાય છે ભાઈ આ મને નથી ખબર, આ ખબર પડી ગઈ, થેન્ક યુ. આજથી તમારે ઇમ્પ્લિમેન્ટ પણ કરવાનું છે. આ સેશનમાં જે પણ શીખવા મળે તમારે ઇમ્પ્લિમેન્ટ પણ કરવાનું છે. ઠીક છે, એક મિનિટ, હું ડ્રો નહીં કરો પ્લીઝ. મારે ઓલું એનોટેશન ઓફ કરવા પડશે. આવી રીતે તમે ડ્રોઈંગ કરશો ને તો પછી તમને જ પ્રોબ્લેમ થશે. હા, તમને જ પછી દેખાશે નહીં સ્ક્રીન પર શું લખેલું છે. અને આમાં સેટિંગમાં હતું એનોટેશન. એટલે સ્ક્રીન પર ટચ નહીં કરતા, બીકોઝ તમને જ પ્રોબ્લેમ થશે. તમારા માટે સેશન લઈ રહી છું, મને બધું ખબર છે. આમાં જે પણ સ્ટ્રેટેજી છે હું યુઝ કરું છું એટલે તમને સમજાવવા આવી છું. તો સ્ક્રીન પર પ્લીઝ કાંઈ પણ નહીં લખતા. અને ઠીક છે, આ બહુ જ મેઇન વસ્તુ છે. કોઈ પણ બિઝનેસમાં સૌથી મોટી ભૂલ લોકો શું કરે છે, પ્રોડક્ટ સમજ્યા વગર જ પ્રમોટ કરવાનું શરૂ કરે છે. ઘણા બધા લોકો એવા લોકો છે અહીંયા જે લોકોને ખબર જ નથી ગ્રોથ એડિક્ટેડ શું છે, એમાં કયા કયા પ્રોડક્ટ છે, પ્રોડક્ટ શું છે એ નથી ખબર. ઘણા લોકો એમ છે કે પ્રોડક્ટ શું છે, આમાં પેકેજીસ શું છે, નામ શું છે, કંપની ક્યાંની છે, કંપનીના ઓનર કોણ છે. હમણાં પણ આમ 3-4 સવાલ પૂછીશ તો ઘણા બધાના લોકોને નહીં ખબર હોય. તમારે એકદમ આમ છે ને આમ એકદમ અંદર સુધી જવાનું છે, અંદર સુધી, કે એક્ઝેક્ટ તમને કાંઈ પણ અડધી રાતના પણ કોઈ પણ કાંઈ પૂછે ને કે આ શું છે તો તમને ખબર હોવી જ જોઈએ. પ્રોડક્ટ શું છે, એનું સોલ્યુશન શું છે, કોના માટે છે, હાઉસવાઈફ માટે છે, સ્ટુડન્ટ માટે છે, વર્કિંગ પ્રોફેશનલ માટે છે, રિઝલ્ટ શું આપે છે, પછી પ્રોબ્લેમ સોલ્વ શું કરે છે. જો તમને પ્રોડક્ટ ક્લિયર નહીં હોય તો સામેના પર્સનને તમે કોન્ફિડન્સ નહીં આવે. અગર તમને એ લોકો 4 સવાલ પૂછી છે, તમને ખબર નહીં હોય કે શું છે, તો તમને કાંઈ ખબર નહીં પડે. તો તમારે શું કરવાનું, જો એક તો ગ્રોથ એડિટેડ એક એજ્યુકેશનલ પ્લેટફોર્મ છે, એડટેક પ્લેટફોર્મ છે. શું છે આ? ગ્રોથ એડિક્ટેડ એક એડટેક પ્લેટફોર્મ છે જે તમને ઈ લર્નિંગના કોર્સીસ શીખવાડે છે. ઈ લર્નિંગ મીન્સ ડિજિટલ સ્કિલ શીખવાડે છે. તમારે એ સમજાવતા આવડવું જોઈએ. આ થોડું બેઝિક થઈ જશે ઘણા બધા લોકોને, છતાં પણ હું સમજાવું છું બીકોઝ ઘણી વાર આપણને છે ને ઘણા બધા અલગ બેનિફિટ નથી સમજમાં આવતી. તો આમાં તમને બધું જ ખબર હોવી જોઈએ કે કયા પ્રોડક્ટ છે. તો આમાં કેટલા પેકેજીસ છે બધા મને લખીને આપો. આપણા ગ્રોથ એડિક્ટેડમાં કેટલા પેકેજીસ છે ટોટલ? કેટલા પેકેજીસ છે ગ્રોથ એડિક્ટેડમાં? ખાલી યસ, 5 પેકેજીસ. બધાને નામ ખબર છે? આલ્ફા પેકેજ, ડિજિટલ સ્કિલ હબ પેકેજ, પર્સનલ બ્રાન્ડિંગ હબ પેકેજ, આઇકોનિક પેકેજ અને ફાઇનાન્સ એક્સપર્ટ પેકેજ. આના પર મેં પ્રોપર ટ્રેનિંગ લીધી છે, 2 કલાકનું સેશન લીધું છે અને એમાં મેં ડિટેલમાં સમજાવ્યું છે કે પેકેજના અંદર શું છે, એ કોર્સીસના અંદર કયા કયા કોર્સીસ છે, પેકેજના અંદર કયા કોર્સીસ છે, આઇકોનિકમાં કેટલા કોર્સીસ છે. ઘણાને અગર પૂછીશ કે આઇકોનિકમાં કેટલા કોર્સીસ છે, નહીં ખબર હોય. પર્સનલ બ્રાન્ડિંગ હબમાં કેટલા કોર્સીસ છે નહીં ખબર હોય. ઘણા બધા લોકોને નહીં ખબર હોય.
તો ભાઈ તમને છે ને આમ અડધી રાતના પણ કોઈ પૂછે ને તો તમને ખબર હોવી જોઈએ. કંપનીના ઓનર અમન ઉપાધ્યાય સર છે. ક્યાંથી છે? મધ્યપ્રદેશથી છે. કેટલા વર્ષ જૂની છે? હમણાં 4 વર્ષ થશે. કેટલા વર્ષ થશે? લોકો પૂછે છે ટ્રીપ કેવી રીતે જશે એટલે ઠીક છે. ઘણો જ આ બધું તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ. ઠીક છે. કોના માટે છે? બધા માટે છે. જેને કામ કરવું હોય બધા માટે છે. હાઉસવાઈફ છે, સ્ટુડન્ટ છે, જોબ પર્સન છે. હવે આમાં હું તમને છે ને એક બેનિફિટ હજુ કહીશ. કોઈ લોકો પૂછે ને કે મેમ આમાં શું રિઝલ્ટ આપે છે, તો તમારે જો એક કોર્સ કમ્પ્લીટ કરશો ને તમે, સપોઝ કે તમે વિડીયો એડિટિંગનો કોર્સ લર્ન કર્યો, તો એના એના બેનિફિટ શું છે તમારે એ પણ લખવાના કે વિડીયો એડિટિંગ તમે શીખ્યા પછી તમે પોતાનો યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી શકો છો, બીજા કોઈનો વિડીયો એડિટ કરી આપી શકો છો, તમે સોશિયલ મીડિયા મેનેજર બની શકો છો. આજકાલ ઘણા લોકોને વિડીયો બનાવતા નથી આવડતું, તો તમારે સમજાવવું પડશે કે એક એક કોર્સ તમે પોતે પહેલા લખી લો કે જેટલા પણ કોર્સ છે ને, સપોઝ કે આપણા જેને પણ ફાઇનાન્સ એક્સપર્ટ પેકેજ લીધો છે એને 32 કોર્સ મળ્યા છે, તો બધા કોર્સના નામ લખો અને એના બેનિફિટ શું છે એ લખી નાખો. ડ્રોઈંગ કરવાનું બંધ કરો પ્લીઝ. કોણ કરે છે? આજનો તમારો હોમવર્ક પણ એ છે. બધા કોર્સના નામ લખો અને એનું બેનિફિટ શું છે. અફિલિએટ માર્કેટિંગ બ્રહ્માસ્ત્ર 2 થી તમને પ્રોપરલી અફિલિએટ માર્કેટિંગ કેવી રીતે કરવાનું એ સમજાઈ જશે. લીડ જનરેશનમાંથી તમને લીડ કેવી રીતે જનરેટ કરવાની. લીડ એટલે એવું નથી કે તમારા પોતાના બિઝનેસ માટે, તમે એમ પણ સમજાવી શકો છો. અગર તમે કોઈ બિઝનેસ કરો છો અને તમને કસ્ટમર નથી મળતા, તો તમે આ કોર્સ લર્ન કરીને સ્ટ્રેટેજી યુઝ કરીને પણ તમે કસ્ટમર તમે તમારા માટે લાવી શકો છો. તમારે બીજા વેથી પણ જોવું પડશે. જરૂરી નથી કે ખાલી આપણે તમારે ખાલી ગ્રોથ એડિટેડ ખાલી પ્રમોટ કરવાનું પિચ કરવાનું. ઘણા બધા અહીંયા બ્યુટિશિયન હોય છે, ઘણા બધા અહીંયા કાંઈ પણ હોય છે, નેલ આર્ટિસ્ટ હોય છે, ઘણા બધા બીજા કામ, હસબન્ડનો પણ કામ હોય છે. લાઈક હું અગર મારા હસબન્ડની વાત કરું તો હું મારા હસબન્ડનું ઘણી વાર પીપીટી બનાવું છું. એ લોકોના સનમાઇકા હોય છે, પછી વિનિયર હોય છે, તો એ લોકોના પ્રોડક્ટનું પીપીટી હું બનાવું છું, એ લોકોનું આખું ચાર્ટ બનાવું છું અને એ મારા હસબન્ડને હેલ્પફુલ થાય છે. તો તમારે એ પણ સમજાવવું પડશે કે તમે તમારા હસબન્ડનું બિઝનેસ પણ ગ્રો કરી શકો છો, તમારું પણ બિઝનેસ ગ્રો કરી શકો છો. હેલ્પ શું છે? હેલ્પ ખાલી એવી રીતે નહીં કે ભાઈ પ્રોડક્ટ કોર્સ વેચો નહીં. સમજમાં આવે છે વાત? આ બહુ નાની નાની વાત છે. તમારે એ લોકોને સમજાવવું પડશે કે બેનિફિટ શું છે. તમારે પહેલા એ આગળ પણ હું સમજી પૂછીશ કે એ લોકોને પહેલા પૂછો કે તમે શું કરો છો. તમારા હસબન્ડ થોડું બેઝિક લઈ લેવાનું, પછી તમારે કહેવાનું અચ્છા આમ છે તો તમને તો બહુ હેલ્પફુલ છે. ઘણા બધા મારી પાસે આવે છે કે એ લોકો કે છે ફોટોગ્રાફર છે. ફોટોગ્રાફર છે પણ એ લોકો પાસે લીડ્સ નથી, કસ્ટમર નથી. એ લોકોને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરતા નથી આવડતું. મારા પાસે ઘણા બધા લોકો આવે છે કે હું આ છું, પણ એ લોકો પાસે હોતું જ નથી કે ભાઈ કેવી રીતે કરવાનું. એમને છે ને પોતાનું બિઝનેસને સોશિયલ મીડિયા પર કેવી રીતે લઈ આવવાનું નથી ખબર પડતી. તો તમે આ બધું નાની નાની વસ્તુ એ લોકોને કહી શકો છો કે આ તમને હેલ્પ થશે, આનાથી તમારું પ્રોબ્લેમ સોલ્વ થશે. ઘણા બધા લોકો એમ આવે છે કે મેમ મધર્સ હોય છે, મધર્સ પણ એ લોકોને આજકાલના છોકરાઓને બધાને જ બધું કમ્પ્યુટર્સ ને બધું આવી ગયું છે. બધાને આવી ગયું છે. પીપીટી ને બધું આવે છે આજકાલ. તો મારા છોકરાને પણ આવે છે. નાનાનો પીપીટી બનાવવાનું હોય છે, કઈ પણ પ્રોજેક્ટ હોય છે, નાના પ્રોજેક્ટ હોય છે. પણ આપણા મધર્સ લોકોને આવડતું નથી એટલે લોકો ઘણીવાર ગિલ્ટી ફીલ કરે છે, રાઈટ? છોકરાઓ કહે છે કે મમ્મી અમને શીખવાડો, પણ ભાઈ તમને આવડતું જ નથી, તમે કેવી રીતે શીખવાડશો એને? કાંઈ પણ કમ્પ્યુટરનું તમને નોલેજ જ નથી. તો અહીંયા તમે આ બેઝિક નોલેજ પણ તો લઈ શકો છો. તમને કેનવા એડિટિંગ શીખી જાઓ છો, તમે નાની નાની પીપીટી બનાવતા શીખો છો, તમને કોઈ પણ ચાર્ટ બનાવવાનો હોય તો તમે કમ્પ્યુટર પર કેવી રીતે બનાવવાનું એ પણ શીખો છો, રાઈટ? તો તમે એ એંગલથી પણ તમારા મધર્સ લોકોને સમજાવી શકો છો કે આજકાલ બધાએ છે ને એટલે થોડું અપગ્રેડ થવું જરૂરી છે. મધર્સ લોકોને હવે મારા ટીમમાં ઘણા બધા છે. હવે અહીંયા એક આઈ થિંક મૃગા દેસાઈ તમે છો, રાઈટ? એમણે પોતે સ્ટેટમેન્ટ આપેલું કે મેં આ કોર્સથી મેં કેટલું બધું શીખ્યું છે. એમને ઘણું બધું નતું આવડતું, એ શીખ્યું છે, અપગ્રેડ થયા છે. યસ, એ પોતાના તો તમે પણ કહી શકો છો ભાઈ આજકાલ મધર્સને અપગ્રેડ થવું જરૂરી છે. તમે કેટલા દિવસ એવું રહેશો કે નથી આવડતું, નથી આવડતું? અગર સ્કૂલની મીટિંગ હશે, તમે અપગ્રેડેડ હશો, તમને બધું આવડતું હશે, તમારા કિડ્સ જ કેટલું પ્રાઉડ ફીલ કરશે. મારી મમ્મીને તો બધું આવડે છે, મારી મમ્મીને તો કેટલું બધું નોલેજ છે. તો આ રીતે તમારે સમજાવવું પડશે. સમજમાં આવે છે શું કહું છું? કેવી રીતે લોકોને પ્રોડક્ટ પિચ કરવાનું. એવી રીતે નહીં કે ખાલી વેચો વેચો વેચો, આ છે આટલા કમાવશો આટલા કમાવશો. મની સેકન્ડરી છે. પહેલા એ લોકોને બેનિફિટ બતાવો, રિઝલ્ટ બતાવો, પ્રોબ્લેમ શું સોલ્વ કરશે. સમજમાં આવે છે હું શું કહેવા માંગુ છું?
તો આ બધી નાની નાની વસ્તુ બહુ જરૂરી છે. સક્સેસ સ્ટોરી બનાવો. સક્સેસ સ્ટોરી લાઈક હવે અહીંયા મેં હમણાં મૃગા દેસાઈનું જેવી રીતે એક એક્ઝામ્પલ લીધું, તો તમે આવી રીતે કહી શકો છો કે મારા ટીમમાં એક જણ હતા, એમને પણ આ નહોતું આવડતું, એમણે આ કોર્સ લર્ન કરીને એમણે શીખ્યું અને પોતાને અપગ્રેડ કર્યું. એ પોતાનું સોશિયલ મીડિયા પેજ પણ હેન્ડલ કરે છે, કિડ્સનું પણ કઈ પ્રોજેક્ટ હોય તો એ પણ બનાવે છે, પોતાના હસબન્ડનું એમણે અલગ પેજ બનાવ્યું છે, સમજ્યા? પોતાના હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરે છે, એમના બિઝનેસને ગ્રો કરે છે. સમજમાં આવી ગયું? તમારે પહેલા તો પ્રોડક્ટને સમજવું પડશે કે કયા કયા કોર્सेस છે. વેબસાઇટ ડિઝાઇનિંગ છે, તો તમે એમ કહી શકો છો તમે આ વેબસાઇટ ડિઝાઇન કરતા શીખી શકો છો. તમે કોઈના પણ બિઝનેસની વેબસાઇટ ડિઝાઇન કરી શકો છો. વેબસાઇટ એક બનાવવાના 5, 10, 15 હજાર રૂપિયા લે છે એક વેબસાઇટ બનાવવાના ઘણા લોકો. સમજી ગયા? તો તમારે છે ને એક એક કોર્સનું બેનિફિટ સમજવું પડશે. પહેલા તમે પ્રોડક્ટના નામ લખો, એનું બેનિફિટ શું છે, પ્રોબ્લેમ શું સોલ્વ કરે છે. અગર તમે કોઈના પણ બિઝનેસની વેબસાઇટ બનાવો છો, ડાયરેક્ટ એ લોકો લેન્ડ થશે તમારા વોટ્સઅપ પર. એમને વેબસાઇટ પર બધા પ્રોડક્ટ સમજી લીધા, જોડી લીધા, એના બેનિફિટ જોઈ લીધા, ટેસ્ટિમોનિયલ જોઈ લીધા, એને પ્રોડક્ટ ગમી ગયું, ત્યાંથી પરચેસ પણ કરી શકે છે, અદરવાઇઝ ડાયરેક્ટ તમારા વોટ્સઅપ પર લેન્ડ થઈ શકે છે. આ બધા બેનિફિટ છે ને, પ્રોબ્લેમ સોલ્વ કરે છે ને. તો તમારે એ લોકોને પ્રોબ્લેમ શું સોલ્વ થાય છે એને તમારે કરવું પડશે. અને સક્સેસ સ્ટોરીઝ કલેક્ટ કરો. આપણા ગ્રોથ એડિક્ટેડમાં જેટલા પણ કોઈએ પણ કઈ પણ કર્યું હોય ને, હવે તો ઘણા બધા ટેસ્ટિમોનિયલ આવે છે, તો એ બધા કલેક્ટ કરો, સક્સેસ સ્ટોરીઝ કલેક્ટ કરો. ઘણા લોકો કહે છે મેમ અમારી ઇન્કમ નથી થઈ, હવે શું બતાવીએ? તો ભાઈ બીજા લોકોની તો થાય છે ને. તમે પોતાનું એક્ઝામ્પલ આપી શકો છો, ભલે ને અર્નિંગ ના થઈ હોય, તમે પોતા તો કહી શકો છો મેં આ બધા કોર્સને લર્ન કરીને મેં પોતાને અપગ્રેડ કર્યું છે, હું મારા કિડ્સને સપોર્ટ કરું છું, સ્કૂલના પ્રોજેક્ટમાં હું મારા હસબન્ડને સપોર્ટ કરું છું, નાની નાની વસ્તુ બનાવવામાં. મને વિડીયો એડિટિંગ નતું આવડતું, એ શીખી ગઈ. મને કેનવા પર પીપીટી બનાવતા નતું આવડતું, એ શીખી ગઈ. મને થોડું ઘણું વેબસાઇટ પણ નતું આવડતું, એ શીખી ગઈ. મને સોશિયલ મીડિયાનું ઝીરો નોલેજ હતું, એ શીખી ગઈ. કેમ કે આજનો જમાનો ડિજિટલ યુગ છે. બધા એક્સેપ્ટ કરો છો, આજનો જમાનો ડિજિટલ યુગ આવે. તો નરેન્દ્ર મોદીએ પણ કહી દીધું છે કે કોન્ટેન્ટ ક્રિએટરને હવે વધારે એ લોકો આપવાના છે આગળ ચાન્સીસ. ડિજિટલ યુગ આવી ગયું છે, કોન્ટેન્ટ ક્રિએટર ઇન્ફ્લુએન્સરને બહુ વધારે ચાન્સ છે. તો તમે એમ કહી શકો છો કે મેં મારી જાતે આટલું બધું અપગ્રેડ કર્યું છે. ઘણા લોકો એમ કે છે મેં મારી અર્નિંગ નથી થઈ, હું શું બતાવું? તો ભાઈ તમે તમને શું બેનિફિટ થયું? તમે અગર કોર્સ કમ્પ્લીટ થયા હશે, ટ્રેનિંગ અટેન્ડ કરી હશે, કાંઈક તો તમારામાં ચેન્જીસ આવ્યા હશે કે નહીં? કાંઈક તો 5%, 10%, ઘણા લોકોને વધારે આવ્યા હશે. હું તો ભાઈ ઝીરોમાંથી ભાઈ હીરો બની ગઈ છું. મને કાંઈ નતું આવડતું. અગર હું ટ્રેનિંગ લઈ રહી છું અહીંયા, તો જસ્ટ બીકોઝ ઓફ ગ્રોથ એડિક્ટેડ, નહીં તો હું કાંઈ નહોતી. મને કાંઈ બોલતા પણ નથી આવડતી. મને 4 શબ્દ બોલવા હોય પોતાની સામે તો સમજ જ નથી પડતી. એટલી મને હું હચકચાતી હતી, શરમ આવતી હતી. કાંઈ નહીં. તમારામાં કાંઈક તો ચેન્જીસ આવ્યા હશે કે નહીં? તમે પોતાના બેનિફિટ બતાવો કે મેં જ્યારથી આ લીધું છે, મારામાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. મારું કોન્ફિડન્સ લેવલ વધી ગયું છે, મારી પર્સનાલિટી આખી ડેવલપ થઈ ગઈ છે. તમારી ડ્રેસિંગ સ્ટાઇલ પણ ચેન્જ થઈ હશે ઘણા લોકોની. પહેલા બીજા પહેરતા હશે, હવે જે લોકોને ટાઈમ થઈ ગયો છે 6 મહિના, 12 મહિના, એ લોકોનું બધું ચેન્જ થઈ જાય. એકવાર તમે ટ્રીપમાં આવશો ને તો તમે હજુ પણ ચેન્જ થઈ જશે. હમણાં જે ટ્રીપ છે ને, વાઇઝેક ટ્રીપ છે, બધાને ખબર છે વાઇઝેક ટ્રીપ આવી રહી છે. મેં સેશન પણ લીધેલું લાસ્ટ ટાઈમ. તમે એકવાર એ ટ્રીપ અટેન્ડ કરશો, તમારી આખી પર્સનાલિટી ચેન્જ થઈ જશે. ગેરંટી સાથે કહું છું, આખું તમારી પર્સનાલિટી ચેન્જ થઈ જશે. એના પછી તમે આવશો ને અલગ જ હશો. ઠીક છે? તો તમારે શું કરવાનું છે, બધા પ્રોડક્ટના નામ તમારે નથી ખબર. મારી એક ટ્રેડિંગ છે A to Z અબાઉટ ગ્રોથ એડિક્ટેડ. બધાને ખબર છે A to Z અબાઉટ ગ્રોથ એડિક્ટેડ. મેં સેશન લીધેલું, એ આખું સેશન રિપીટ કરી લેજો. એક એવું હશે તો હું ગ્રુપમાં પણ એની રેકોર્ડિંગ મોકલાવી દઈશ. એમાં મેં લખ્યા છે કે પ્રોડક્ટના નામ શું છે, પ્રોબ્લેમ. બાકી તમારે પોતાએ પણ કમ્પ્લીટ કરવાના અને જોવાના કે આ છે કોર્સ, એનાથી શું બેનિફિટ થશે, તમને શું થશે, તમારા કિડ્સને શું થશે, તમારા હસબન્ડને શું થશે, ફેમિલીને શું થશે, ઓવરઓલ શું થશે. અર્નિંગ તો થશે જ, ઇન્કમ તો થશે જ, બાકી શું બેનિફિટ છે એ પણ સમજાવવા પડશે. અર્નિંગ તો ભાઈ થશે ને થશે જ, પણ બીજા આખું ઓવરઓલ ચેન્જીસ શું થશે એ પણ તમારે સમજાવવાનું છે. સમજમાં આવે છે હું શું કહું છું? અહીંયા સુધી બધાને સમજમાં આવ્યું? પ્રોડક્ટને સમજવું જરૂરી છે. ખાલી તમે આજે વર્ક સ્ટાર્ટ કર્યું અને બીજા દિવસથી તમે ખાલી સ્ટેટસ સ્ટોરી રાખવાનું ચાલુ કરી નાખ્યું. કોઈ 4 લોકો તમને પૂછે છે કે શું છે આ, મને નથી. પછી શું કહો છો? તમને કઈ આવડતું નથી, ખબર પડતી નથી, અને પછી કહો છો કે અમારા પાસેથી કોઈ લેતું નથી, અમને કોઈ રિપ્લાય નથી આપતું. રાઈટ? આવું થાય છે ને. તમને કોઈ 4 સવાલ પૂછે છે કોર્સિસના વિશે, બેનિફિટના વિશે, શેના માટે લેવું છે, ઘણા લોકોને આવડતું જ નથી રિપ્લાય આપતા, અને પછી બ્લેમ કરો છો કે કોઈ લેતું નથી, મારી ઇન્કમ નથી થતી. રાઈટ? તમે પોતે રિસ્પોન્સિબલ છો કે નહીં?
તમારા પાસે કોર્सेस છે, ટ્રેનિંગ છે, તમે લર્નિંગ કરો છો, પ્રોપરલી એના બેનિફિટ યુઝ કરો છો, બધું કરો છો, તો 100% ઇન્કમ થશે. અને લોકો સામેવાળા સમજશે પણ હા ભાઈ આ તો વાત તો બરાબર છે, બેનિફિટ તો ઘણા બધા છે. આજે ડિજિટલ જમાનો છે, અગર હું આ બધી સ્કિલ્સ નહીં શીખવી તો હું પાછળ રહી જઈશ. અગર અહીંયા તમે મધર્સ છો, અહીંયા તમે 10 મધર્સ મળો છો અને બીજા બધા અપગ્રેડેડ છે, તમે એકલાને તમને કાંઈ નથી આવડતું, તમને પોતાને ગિલ્ટી ફીલ નહીં થાય, શરમ નહીં આવે કે મને તો કાંઈ આવડતું નથી ભાઈ, મારા બીજા બધાને બધું જ આવડે છે, રાઈટ? એ જ તો પ્રોબ્લેમ છે. તમારે એક્સપ્લેન કરતા શીખવું પડશે. એક્સપ્લેન કેવી રીતે કરશું? જ્યારે તમે પોતે પ્રોપર નોલેજ લઈ લેશો અને કોલ પર કનેક્ટ થશો, વાત સમજાવશો, 1 કોલ, 2 કોલ, 3, 5, 10, 15 કેટલા પણ કોલ હોય. મેં હમણાં જ એક ટ્રેનિંગ મેં અટેન્ડ કરેલી, એને 5,000 કોલ એને આજ સુધી કર્યા છે. 5,000. એક મોટા ઇન્ફ્લુએન્સર છે, એમણે 5,000 કોલ આજ સુધી કર્યા છે. તમે 5 કોલ પણ નહીં કર્યા. અહીંયા ઘણા બધા લોકો એવા હશે જેને 5 કોલ પણ નહીં કર્યા. 5 કોલ કરે અને પછી કે ભાઈ મને કઈ એવું નહીં હોય. 5,000 એટલે ક્યાં સુધી એ ગયા છે? ઠીક છે, તો જ્યારે કમ્યુનિકેશન કરશો ને, બધાને સમજાવશો ને, ફ્રીલાન્સ અહીંયા ડિજિટલ માર્કેટિંગ છે, ફ્રીલાન્સિંગ નો એક્ઝામ્પલ આપશો, એના બેનિફિટ સમજાવશો, ડિજિટલ માર્કેટિંગ નો સમજાવશો, અફિલિએટ નો સમજાવશો, તો તમને 100% રિઝલ્ટ આવશે. ઠીક છે, એના માટે પ્રોપર તમારું પોતાને સમજમાં હોવું જોઈએ. ઠીક છે, રાઈટ ઓડિયન્સ. અહીંયા સુધી બધાને સમજમાં આવી? હજુ આમાં કઈ ડાઉટ છે? પ્રોડક્ટ વિશે, કંપની વિશે, રિઝલ્ટ શું આપે છે, પ્રોબ્લેમ સોલ્વ શું કરે છે? ક્લિયર થઈ ગયું બધાને? જ ક્લિયર? ગ્રેટ 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 ગ્રેટ. રાઈટ ઓડિયન્સ કોને અપ્રોચ કરવું? ઘણા લોકોને ભાઈ મેં હમણાં પણ નોટિસ કર્યું છે, હાઉસવાઈફ છે, સ્ટુડન્ટ વાળા રીલ બનાવી નાખે છે, સ્ટુડન્ટ હોય છે ભાઈ, જોબ પર્સન વાળા રીલ બનાવી નાખે છે, ઘણા બધા અલગ અલગ બનાવે છે. તમારે સમજવું પડશે કે રાઈટ ઓડિયન્સને કોને અપ્રોચ કરવું. હાઉસવાઈફ, સ્ટુડન્ટ, વર્કિંગ પ્રોફેશનલ કે પછી ઓનલાઈન ઇન્કમ સીકર. દરેક ઓડિયન્સ માટે અલગ મેસેજ આપો. મેસેજ આપો. તો ભાઈ પહેલા તો મને કહો કે હાઉસવાઈફને શું જોઈતું હોય છે, શેના માટે વર્ક સ્ટાર્ટ કરતા હોય છે? એ લોકોને ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે. આજકાલ બધા જ હાઉસવાઈફ છે, એ લોકોને ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે. બધા એમ જ કહે છે કે ભાઈ મને થોડું એવું છે કે હું પોતાના ખર્ચા પોતે ઉપાડી શકું, રાઈટ? શેના માટે હાઉસવાઈફ શેના માટે સ્ટાર્ટ કરે? કા સપોર્ટ કરવું હોય, આ છે તે છે. સ્ટુડન્ટ શેના માટે સ્ટાર્ટ કરે? સ્ટુડન્ટને શું જોઈતું હોય? પોકેટ મની જોઈતી હોય, એક્સ્ટ્રા પોકેટ મની જોઈતી હોય, તો તમે એવી રીતે એક્સપ્લેન કરશો ને. અગર તમે સ્ટુડન્ટને એમ કહેશો કે તને તો હું ફાઇનાન્શિયલ તું ઇન્ડિપેન્ડન્ટ બની હશે, તને કોઈ આગળ કોઈની પાસે જોવું નહીં પડે, એ ભાઈ કહેશે મને નથી કરવું, મને ખાલી એટલું જોઈએ છે કે મને થોડું પોકેટ મની મળી જાય, હું મારા સ્કૂલ કોલેજનું ફીસ થોડું પોતે ભરી શકું, મારે થોડું ઘણું. એ લોકોને આજ સ્ટુડન્ટને એટલું બધું નથી હોતું કે મારે કરોડો રૂપિયા કમાવા છે. એ લોકો હજુ સ્ટડી કરતા હોય છે. એ લોકોને એમ કહેશે કે ભાઈ તું કરોડ રૂપિયા કમાવીશ, 2 કરોડ રૂપિયા કમાવીશ, એ કહેશે મારે નથી કરવું. તમારે એવી રીતે કમ્યુનિકેશન કરવું પડશે સ્ટુડન્ટને. ભાઈ તમે છે ને તમારા એક્સ્ટ્રા પોકેટ મની મળી છે, તમારે પેરેન્ટ પાસે તમારી પાસે માંગવાની પડે, તમારી સ્કૂલની કોલેજની ફીસ તમે પોતે પે કરી શકશો, નાના મોટા ખર્ચાઓ ક્યારેક ક્યારેક તમે પેરેન્ટ્સને પણ નાના નાના ગિફ્ટ આપી શકશો. ઠીક છે, વર્કિંગ પ્રોફેશનલ્સ એના માટે કરતા છે, એક્સ્ટ્રા ઇન્કમ, જે ઓલરેડી જોબ કરતા હોય છે, પ્રોફેશનલ હોય છે, લાઈક કોઈ ડોક્ટર હોય છે, સીએ હોય છે, કોઈ ટીચર હોય છે, એ લોકો શેના માટે? કેમ કે એ લોકોને એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ મળી જાય. એક એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ મળી હશે તો એ લોકોનો ફ્યુચર સિક્યોર રહેશે, રાઈટ? તો તમારે એ ટાઈપમાં તમારે વિડીયો બનાવવું પડશે, રીલ્સ કોન્ટેન્ટ બનાવવું પડશે. કોને તમે ટાર્ગેટ કરો છો એ પ્રમાણે તમારે કોન્ટેન્ટ બનાવવાના. કાંઈ પણ તમે એડ કરશો અને પછી કહેશો કે મેમ લીડ નથી આવતી, ક્લોઝ નથી થતું, આ બધી નાની નાની મિસ્ટેક ઘણા બધા લોકો કરે છે. ઠીક છે, પછી ઓનલાઈન ઇન્કમ સીકર, જોબ સીકરને શું જોઈતું હોય છે? એ લોકોને શું છે કે મારી કરિયર બની જાય, કરિયર ઓપોર્ચ્યુનિટી એ લોકોને કાંઈ મળે, કાંઈક તો એ લોકોને ખબર જ નથી હોય, કાંઈ ભલે ને કાંઈ જોબ પર્સન એ લોકોને કોઈ પણ જોબ મળી જાય, એ લોકોને ચાલે. એ લોકો બ્લેન્ક હોય છે કે એ લોકોને શું કરવું છે લાઈફમાં, શું કરવું છે એ જ નથી ખબર હોતી. જે લોકો જોબ સીકર હોય છે, એ લોકો આખું જોબ જ ગોતતા હોય છે, કોઈ જે નોકરી મળી જાય એ લોકોને સારું. તો એ લોકોને તમારે કરિયર ઓપોર્ચ્યુનિટી બતાવવું પડશે કે તમે અહીંયા આવો છો તો તમે આ બધા તમને કરિયર રીસ્ટાર્ટ કરી શકો છો લાઈફમાં. એડિટર છે, પછી વેબસાઇટ ડિઝાઇનર છે, તમે શું કહેવાય ફાઇનાન્સ એક્સપર્ટનું તો ભાઈ તમે આખું એ પણ કરી શકો છો ને, ઇન્વેસ્ટર બની શકો છો. ઘણું બધું છે, તમે ટ્રેડિંગ શીખી શકો છો. આજકાલ તો ઘણા લોકોને ટ્રેડિંગ શીખવાનો બહુ જ ક્રેઝ છે. ઘણા લોકો કે છે મને તો સામેથી આવે છે કે મારે ટ્રેડિંગ શીખવું છે.
કેમ કે આજે એનો પણ બહુ સ્કોપ છે. તો તમે એ પણ એ લોકોને કહી શકો છો તમારે એક્ઝેક્ટલી કરવું શું છે, શેના માટે તમારે પૈસા કમાવા છે. તમે એટલીસ્ટ તમારે 2-4 સવાલ પૂછશો ને તો પણ તમને ખબર પડી જશે કે એક્ઝેક્ટ કોણ છે, શેના માટે તમારા પાસે આવ્યા છે, શેના માટે પૈસા કમાવા છે. આ બધું નાના નાના સ્ટેપ્સ છે જે તમારે ફોલો કરશો તમને આવશે રિઝલ્ટ. ઠીક છે. સમજમાં આવી ગયું. આપણે તમે હાઉસવાઈફ છો, હાઉસવાઈફને ટાર્ગેટ વધારે કરો. સ્ટુડન્ટને પણ કરી શકો છો, પણ એના રિલેટેડ તમારે કોન્ટેન્ટ બનાવવાના. સ્ટુડન્ટને શું જોઈતું હોય છે, એક્સ્ટ્રા પોકેટ મની. તો તમે એમ પણ કહી શકો છો કે શું તમે સ્ટુડન્ટ છો અને એક્સ્ટ્રા પોકેટ મની તમને જોઈએ, એક્સ્ટ્રા પોકેટ સોર્સ ઓફ કઈ જોઈએ છે પોકેટ મની. તો તમે પણ તમારા મમ્મીને ગિફ્ટ આપવા માંગો છો. શું તમે પણ તમારા પપ્પાને કઈ ગિફ્ટ આપવા માંગો છો. તો પછી સ્કિલ રિલેટેડ પછી કોન્ટેન્ટ બનાવો. તમને નથી સમજમાં આવતી, ચેટ જીપીટી યુઝ કરો. ચેટ જીપીટીમાં કહો કે હાઉસવાઈફ છે, એમને ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, મને એ રિલેટેડ કોન્ટેન્ટ સજેસ્ટ કરો. સ્ટુડન્ટ છો, સ્ટુડન્ટ ચેટ જીપીટી ઓપન કરો. સ્ટુડન્ટ છો, એને એક્સ્ટ્રા પોકેટ મની જોઈએ છે, એને મમ્મી પપ્પાને ગિફ્ટ આપવું છે, પોતાની સ્કૂલની કોલેજની ફીસ પોતાના પૈસાથી ભરવી છે. એના રિલેટેડ મને કોન્ટેન્ટ સજેસ્ટ કરો, પણ સ્કિલ બેઝડ હોવા જોઈએ. સ્કિલ બેઝડ કોન્ટેન્ટ હોવા જોઈએ અને ઇન્સ્ટાગ્રામ કમ્યુનિટી ગાઈડલાઇન્સ રૂલ્સને ફોલો કરતા હોવા જોઈએ. આ તમે ચારો પર કોન્ટેન્ટ બનાવી શકો છો. હું એવું નથી કહેતી કે ખાલી હાઉસવાઈફ પર જ બનાવો, બધા પર બનાવી શકો છો. પણ યસ, હાઉસવાઈફ રિલેટ વધારે કરે છે, સ્ટુડન્ટ રિલેટ વધારે કરે છે, જોબ પર્સનને વધારે રિલેટ કરે છે. અને અગર કોઈ સીએ છે, ડોક્ટર છે, ટીચર છે, એ લોકો વધારે રિલેટ કરે છે. ઠીક છે. બિલ્ડ ટ્રસ્ટ. હવે નેક્સ્ટ સ્ટેપ બિલ્ડ ટ્રસ્ટ. ટ્રસ્ટ વગર સેલ નથી. એ તો મેં પહેલા જ કીધું. તમે ભાઈ તમે ખબર જ તમે ફર્સ્ટ ટાઈમ મળ્યા છો. હવે અહીંયાથી ઘણા બધા લોકો હશે જે મારી પાસે આવ્યા હશે ફર્સ્ટ ટાઈમ, મને જોયું ફર્સ્ટ ટાઈમ, પણ તમને ઓળખતા જ નથી. તો ભાઈ પહેલા તો એ તમારે જાણશે, તમારું આખું હિસ્ટ્રી જાણશે કે તમે કોણ છો, શું કરો છો, રિયલ પર્સન છો કે નહીં, સાચેમાં રિયલ છો કે નહીં, કોઈ ફેક તો નથી ને, ફેક પર્સન તો નથી ને. તો એ ક્યાંથી જાણવા મળશે? જ્યારે તમે એ લોકોને બતાવ્યું હશે. એ ક્યાંથી મળશે? એ તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલથી જ બનશે. તમે જ્યારે પણ તમારા પાસે એક પણ લીડ આવે છે, એને તમે જ્યારે પણ તમે કંઈ પણ પૂછો છો, કંઈ પણ એ લોકો તમારે પૂછે, એ જોશે કે તમે કોણ છો, એના સાથે હું વર્ક સ્ટાર્ટ કરું કે ન કરું. આજે પણ ઘણા લોકો પાસે એક જ લીડ 4 5 લોકો પાસે આવે છે, એક ને એક લીડ. પણ એ લોકો શું કરે છે? બેકગ્રાઉન્ડ જોઈએ છે એ લોકોનું. આ કોણ છે? આ પર્સન સાથે જોઈન કરવા જેવું છે કે નથી જોયું? રિયલ તો છે ને, ફ્રોડ તો નથી ને? મને થોડું થોડું શીખવાડશે ને. એના માટે તમારે તમારી ફર્સ્ટ, જે પણ લોકો ન્યૂ છે, બધાથી પહેલા તો તમારી જર્ની શેર કરો. અગર તમે મારી હાઇલાઇટ જોઈ હશે તો મેં તો મારી બહુ જ બધી જર્ની શેર કરી છે, કેમ કે મને તો ઘણો ટાઈમ થયા છે. છતાં પણ તમે કોણ હતા એ શેર કરો. વોટ ઇઝ યોર જર્ની થ્રુ આઉટ ધીસ ગ્રોથ એડિક્ટેડ. ભલે તમારા 3 4 5 મિનિટનો વિડીયો બને, તમે અલગ અલગ સ્ટોરી રાખી શકો છો. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, અને પછી તમારે હાઇલાઇટમાં એડ કરી શકો છો. સમજમાં આવે છે? હાઇલાઇટમાં તમે તમારી જર્ની શેર કરી શકો છો. જ્યારે મારે પણ હું આઈ એમ, તમે મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં હાઇલાઇટ ચેક કરી શકો છો. હું આઈ એમ, મારી પર 4 સ્ટોરી થઈ છે. 4 મિનિટની મારો વિડીયો હતો, મેં આખી જર્ની શેર કરી છે. એ મારી જર્ની એ લોકો જોશે, એ લોકોને મારા પર ટ્રસ્ટ આવી જ જશે. હું આઈ એમ કરીને તમારે એક વિડીયો બનાવવાનું. એમાં તમારે જે બોલવું હોય બોલી શકો છો. તમે એક હાઉસવાઈફ હતા, તમે ક્યાંથી છો, તમારા કિડ્સ છે, શું છે, શેના માટે તમે આ વર્ક સ્ટાર્ટ કર્યું હતું. તમે પણ એવું હતું, ઘણા એવું કાંઈ પણ બોલી શકો છો કે હું હવે સપોઝ કે અહીંયા ભાવના બેન છે, હું ભાવના છું, એક હાઉસવાઈફ છું, મારી એજ આ છે. ઘણા વર્ષો પછી મને વિચાર આવ્યો કે ભાઈ હું પણ મારા માટે કંઈક કરું, કેમ કે આખી જિંદગી મેં બીજા બધા માટે બધું કર્યું, પણ મારા માટે મેં કાંઈ નહીં કર્યું. એવું બોલી શકો છો કે મારા માટે, પોતાના માટે મેં કાંઈ નહીં કર્યું ને હું એમ જ રહી ગઈ. મને પછી વિચાર આવ્યો કે કંઈક સ્ટાર્ટ કરું. ત્યારે હું બપોરના સૂતી હતી, લેટતી હતી, ત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ સ્ક્રોલ કરતા કરતા મને એક પ્લેટફોર્મ વિશે ખબર પડી જે હાઉસવાઈફને ડિજિટલ સ્કિલ શીખવાડે છે. ઝીરો નોલેજ હોય, ઝીરો સ્કિલ હોય, છતાં પણ એ લોકો બધું શીખવાડે છે. ઠીક છે. અને ત્યાંથી મેં જોયું કે હા, કંપની રિયલ તો છે ને, કંઈ ફેક કે ફ્રોડ તો નથી ને. એની મેં ઇન્ક્વાયરી કરી, ચેક કરી, તો મેં જોયું કે આ કંપની તો લીગલ છે, ગવર્મેન્ટ સર્ટિફાઈડ પણ છે. અને મારા જેવા હજારો હાઉસવાઈફ છે જે અહીંયા શીખી રહ્યા છે અને અહીંયા ગુજરાતીમાં પણ ટ્રેનિંગ આપે છે. મને ત્યારથી જ લાગ્યું કે ભાઈ અહીંયા તો જોઈન કરવા જેવું છે, બીકોઝ મારા જેવા જ બધા છે, મારા જેવા હાઉસવાઈફ છે, મારા જેવા બધા મધર્સ છે, અને ગુજરાતીમાં પણ ટ્રેનિંગ આપે છે.
તો મને આ બહુ જ રિયલ લાગ્યું અને મેં ત્યાં એનરોલ કર્યું અને ત્યાંથી મેં આ બધી સ્કિલ શીખી. તમે જે પણ સ્કિલ શીખી એ તમે પછી મેન્શન કરી શકો. અને ત્યાંથી જ મને કાંઈ નહોતું આવડતું છતાં મેં ઝીરોથી વિડીયો એડિટિંગ શીખી છે, ગ્રાફિક ડિઝાઇનિંગ શીખી છે, કોન્ટેન્ટ ક્રિએશન શીખ્યું અને મારું કોન્ફિડન્સ લેવલ ખૂબ જ બિલ્ડ થયો છે. મારી પર્સનાલિટી પણ ચેન્જ થઈ ગઈ છે. સો થેન્ક યુ સો મચ ગ્રોથ એડિટેડ. અને તમે પણ એક એવા પર્સન છો જેને કાંઈક લાઈફમાં કરવું છે, પોતાના માટે કરવું છે, ફેમિલી માટે, ફાઇનાન્શિયલ કાંઈ પણ કરવું છે, તો તમે પણ આ પ્લેટફોર્મ વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો મને મેસેજ કરી શકો છો. આવું તમે બનાવી શકો છો વિડીયો. અગર આવો વિડીયો તમે બનાવ્યો છે અને સ્ટોરીઝ પર રાખો છો, ટ્રસ્ટ આવશે જ. સામેવાળાને ટ્રસ્ટ 100% આવશે. ડન. તો આવો વિડીયો આ પણ તમારો હોમવર્ક છે. તમે તમારો વિડીયો બનાવવાનો છે. જે લોકો રિસેન્ટલી જોઈન થયા છે, ઇટ ઇઝ ઓકે, તમે થોડો ટાઈમ લઈ લેજો. જે લોકો આજકાલમાં જોઈન થયા છે, આજકાલમાં જોઈન થયા છે, એ લોકો થોડા કોર્સથી જોઈ લેજો, પછી તમે વિડીયો બનાવજો. પણ જે લોકોને ઓલરેડી 8-10 દિવસ થઈ ગયા છે, એ લોકોએ કમ્પલસરી આ વિડીયો બનાવવાનો છે. ભલે કેટલો પણ મોટો હોય, તમારી કઈ અચીવમેન્ટ હોય એ પણ બતાવી શકો છો. અગર તમારી થોડી ઘણી ઇન્કમ થઈ છે તો તમે એમ કહી શકો છો કે હું ઓલરેડી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બની ગઈ છું. અને તમે તમારા માટે કઈ લીધું હોય, તમારા માટે નાનું મોબાઈલ લીધું હોય, કાંઈ પણ લીધું હોય, તમારા કંઈ પણ સપોર્ટ કર્યો, તમારા ઘર માટે કાંઈ પણ નાની વસ્તુ લીધું હોય તો તમે એ પણ મેન્શન કરી શકો છો. બિકોઝ આ ફર્સ્ટ ટાઈમ છે જે મેં મારા પોતાના માટે કાંઈક લીધું, મારા ફેમિલી માટે કાંઈક લીધું. ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ એવું છે કે હું મેં આટલી ઇન્કમ જનરેટ કરી છે. એવું કાંઈ પણ બોલી શકો છો કે ફાઇનાન્શિયલ ફ્રીડમ મેં અચીવ કર્યું છે. અને એ પણ ઘર બેઠા એ લખી શકો છો. એ પણ મારે બારે ક્યાંય જવું જ નહીં પડ્યું. હું પણ એવું કઈ કામ ગોતી રહી હતી જ્યાં હું ઘર બેઠા કાંઈ કરી શકું અને મારે બારે કાંઈ ન જવું પડે. કેમ કે મારા કિડ્સ, ઘણા તમે એમ પણ બોલી શકો છો મારા કિડ્સ નાના છે, ઇમ્પોસિબલ ન હતું કે બારે જઈને કાંઈ કરી શકું. બધાની સ્ટોરી અલગ હશે. બધાની. કોઈના નાના છોકરાઓ છે તો એ તમે ઇન્ક્લુડ કરજો. તમને લાગે છે કે મારી એજ બહુ વધારે થઈ ગઈ છે, આ એજમાં હું બારે જઈને શું કરું, મને ખબર નથી પડતી. અને મેં અહીંયા જોયું કે મારી જ ઉંમરના લોકો, ઘણા બધા લોકો જે આ સ્કિલ શીખી રહ્યા છે અને પોતાને અપગ્રેડ કરી રહ્યા છે. તો મેં જોયું કે આ લોકો કરી શકે છે તો હું કેમ નહીં. બધાની સ્ટોરી અલગ હશે. હું એક્ઝામ્પલ આપું છું. સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટનો અલગ વિડીયો હશે. મેં જોયું કે મારા જ જેવા સ્ટુડન્ટ છે ભાઈ, એ લોકો ઓલરેડી ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરી ચૂક્યા છે. પોતાની કોલેજની ફી, સ્કૂલ પોતે ભરી રહ્યા છે, પોતાના પેરેન્ટ્સને ગિફ્ટ આપી રહ્યા છે. તો મને થયું કે આ લોકો કરી શકે છે તો હું કેમ ના કરું. ત્યારે જ મેં ડિસાઈડ કર્યું કે મારે આ પ્લેટફોર્મમાં એનરોલ કરવું છે. સમજમાં આવે છે બધાને? બધાને સમજમાં આવે છે શું કહું છું? બધાએ જ પોતાનો એક વિડીયો બનાવવાનો છે, જર્ની શેર કરવાની છે આખી. તમારે જેટલું બોલવું એ બોલી શકો છો, તમારા માટે છે. બીકોઝ જ્યારે પણ તમે આ વિડીયો છે ને તમારા હાઇલાઇટમાં રાખી દેશો ને, હુ આઈ એમ, તો તમારે એમ જ કહેવાનું કે તમે પ્લીઝ મારી હાઇલાઇટ જઈને ચેક કરી લો. કોઈ પણ લીડ આવશે ને એને બધાથી પહેલા શું કહેવાનું, એક કામ કરો, તમે છે ને આ મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે એની હાઇલાઇટ જઈને ચેક કરો, પછી પ્રેઝન્ટેશન વિડીયો જોજો. ઘણા લોકો એમ પૂછે છે ને કે આ રિયલ તો છે ને, ફ્રોડ તો નથી ને, ફેક તો નથી ને, સ્ટાર્ટિંગમાં જ પૂછે છે ને. ઘણા લોકો એમ જ પૂછે છે ને. હું શું કરું છું, એક કામ કરો, તમે હમણાં પ્રેઝન્ટેશન વિડીયો નહીં જો, તમે મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની હાઇલાઇટ ચેક કરી લો. તમને લાગે છે કે રિયલ છે તો તમે આવીને પાછું મને મેસેજ કરજો ને વિડીયો જોજો. એ લોકો જોઈ, હું તમને 10 મિનિટ આપું છું, તમે મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની હાઇલાઇટ ચેક કરી લો. અને એ લોકો એકવાર એ બધું હાઇલાઇટ ચેક કરી લે છે. એ લોકો આવીને વિડીયો જોયે જ છે. આ મારી રિયલ સ્ટ્રેટેજી કહી શકો, કાંઈ પણ કહી શકો. મારી સાથે થયું છે. મને પણ ઘણા બધા પૂછે છે. એવું થોડી છે કે મારી આટલી ઇન્કમ થઈ ગઈ છે એટલે મને આવે નહીં ઓબ્જેક્શન. મને પણ પૂછે છે કે આ રિયલ તો છે ને, ફ્રોડ તો નથી ને, કેવી રીતે તમારા પર વિશ્વાસ કરું. વિડીયો શેર કર્યો ને ત્યારે જ મને કેવી રીતે વિશ્વાસ કરું કે આ રિયલ છે. તો હું શું કહું છું, તમે એક કામ કરો, વિડીયો નહીં જો, તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની હાઇલાઇટ ચેક કરી લો, બધું ચેક કરી લો. મેં બધું જ આપ્યું છે કે રિયલ છે કે નહીં, મેં શું અચીવ કર્યું છે, મને શું, મારા ટીમમાં લોકોને શું મળ્યું છે. સમજમાં આવી ગયું? આ બધું તમારા હાઇલાઇટમાં હોવું જરૂરી છે. લર્નિંગ સ્ક્રીનશોટ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે કે હમણાં ટ્રેનિંગ થઈ રહી છે, રાઈટ? તો તમારે ટ્રેનિંગના નાના ક્લિપ્સ બનાવી લેવાના. હવે આ જ ટ્રેનિંગના તમે 8 થી 10 નાના ક્લિપ્સ બનાવી શકો છો અને ડેલી પણ તમે રાખી શકો છો સ્ટોરીમાં. આજે મેં કંઈ નવું શીખ્યું, તમને ખબર છે? આજે આ એક એવી વાત શીખી છે મને આજ સુધી કોઈએ કીધી જ નહોતી. એવું તમારે છે ને કેપ્શન લખવાનું ઇન્સ્ટાગ્રામમાં. એક એવી વાત શીખી છે આજ સુધી મને કોઈએ કીધી જ નહોતી. તમને જાણવું છે શું છે? તમને પણ જાણવું છે? તો એવી રીતે એકદમ અટ્રેક્શન માર્કેટિંગ કરો.
તો તે જ્યારે પણ લોકો તમારી સ્ટેટસ સ્ટોરી જોશે, કોઈ પણ પૂછશે ભાઈ શું કર્યું, ભૂમિબેન તમે, અચ્છા ભૂમિ તમે આ શું શીખી રહ્યા છો, ભાવિકા તમે શું શીખી રહ્યા છો, આશાબેન તમે શું શીખી રહ્યા છો. લર્નિંગ સ્ક્રીનશોટ બહુ જરૂરી છે. નાના ક્યારે પણ ટ્રેનિંગ થાય, તમારે લખવાનું કે આજે મેં શીખ્યું કે આ થયું, આ કેવી રીતે કરવાનું, આ શીખ્યું. ભાઈ જે લોકો નવા જોઈન થયા છે એ લોકો પણ રાખી શકે છે, સ્ટાર્ટેડ સમથિંગ ન્યૂ, આઈ હેવ સ્ટાર્ટેડ લર્નિંગ સમથિંગ યુ, કંઈક નવું શીખવાનું મેં શરૂઆત કરી છે. આટલા લગ્નના 10 વર્ષ પછી મેં કંઈક નવું શીખવાની શરૂઆત કરી છે, એવું પણ તમે લખી શકો છો. તમને પણ જાણવું છે શું શીખી રહી છું, એમ ક્વેશ્ચનમાં કરી નાખવાનું. લોકો પૂછશે જ 100%. તમે વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર જયારે સ્ટોરી લગાવશો, લોકો પૂછશે જ. પછી કમ્યુનિકેશન સ્ટાર્ટ કરવાનું. પછી તમારે પછી જો કે કેવી રીતે ના ન પાડે, હા કે ઠીક છે, પૂછશે જ. ટેસ્ટિમોનિયલ શેર કરો. હવે તમે તમારી ઇન્કમ નથી થઈ, તમારી ટીમની ઇન્કમ નથી થઈ, તમને ખબર છે ટેલિગ્રામમાં કેટલા બધા ટેસ્ટિમોનિયલ આવે છે, વિડીયો ટેસ્ટિમોનિયલની વાત કરું છું. અર્નિંગ વધારે નહીં બતાવો, અર્નિંગ થી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ સસ્પેન્ડ થઈ રહ્યા છે. ટેસ્ટિમોનિયલ બતાવો. ટેસ્ટિમોનિયલ હમણાં સુધીમાં 20, 25, 30 ટેસ્ટિમોનિયલ તો હશે જ, એનાથી બી વધારે હશે. ટેલિગ્રામ ગ્રુપ માંથી ત્યાંથી ડાઉનલોડ કરો અને એ રાખો. ડેલી કન્સિસ્ટન્સી બનાવો, ડેલી કન્સિસ્ટન્ટ હોવું જોઈએ. એક દિવસ કામ કરશો, બીજે દિવસ ગાયબ, ભાઈ આ તો ભાઈ 4 દિન કી ચાંદની એમ લાગશે, ભાઈ આ તો ભાઈ ગાયબ થઈ ગઈ. આ તો એવું જ હતું ભાઈ, કઈ નવું સ્ટાર્ટ કર્યું હોય પોતે જ ગાયબ થઈ ગઈ છે, શું એના માટે સ્ટાર્ટ કરીએ. ઠીક છે, ડેલી ભલે તમને રિઝલ્ટ આવે કે ના આવે, સામેવાળાને નથી ખબર તમને રિઝલ્ટ નથી આવી રહ્યા, તમને ખબર છે, રાઈટ. સામેવાળાને ખબર છે કે તમને તમારી ઇન્કમ હજુ ચાલુ થઈ છે નથી થઈ, ખબર પડી છે, તમને ખબર છે. ઘણા લોકોને, જે લોકોને પણ ખબર છે, તો ભાઈ કન્સિસ્ટન્ટ રહો ને. મારી પણ વચ્ચે એવું થયું, અગર 2 વર્ષ પહેલાની વાત કરું, હું સ્ટક થઈ ગઈ હતી, 10-15 દિવસ સુધી સ્ટક થઈ ગઈ હતી. પણ હું કન્સિસ્ટન્ટ રહી. સામેવાળા ઓડિયન્સને થોડી ખબર છે કે મારી 10 દિવસથી મારી ઇન્કમ નથી થઈ, તમને ખબર છે. તમે શું કામ શો કરો છો? અગર તમે સ્ટોરી બધું કામ બંધ કરી નાખશો, ત્યારે લાગશે ભાઈ આનું તો બંધ થઈ ગયું લાગે છે, આ તો કઈ કામ નથી કરતી હવે, સારું તો મેં એની સાથે વર્ક સ્ટાર્ટ નથી કર્યું. તમને ખબર છે, સામેવાળા પર્સનને નથી ખબર. કન્સિસ્ટન્ટ રહો, આવશે 100% રિઝલ્ટ આવશે, વિશ્વાસ રાખો, વિચાર આપોઆપ આવશે. દરરોજ નાના સ્ટેપ્સ પણ શેર કરતા રહો, નાના નાના સ્ટેપ્સ. કાંઈ પણ તમને લાગે નવું કઈ લીધું, નવું શીખ્યા. હવે આજે તમને બધાને ખબર છે, ગ્રોથ એડિટેડ એક પહેલી એવી કંપની છે, એક તો આટલી બધી ગુજરાતી ટ્રેનિંગ આપે છે, પહેલી એવી કંપની છે જે મેડિટેશન પર સેશન લે છે. સાગર દેશમુખ સરના સેશન તમે કરો છો, જોયા છે. મેડિટેશન, હીલિંગ, કેટલું બધું ઇમોશન, તમારે ઇમોશન પણ હોય છે. તો તમે એ પણ કહી શકો છો, આ એક એવી કંપની છે જે તમને હીલિંગ શીખવાડે છે, મેડિટેશન શીખવાડે છે, પોઝિટિવ અફર્મેશન શીખવાડે છે. એન્ઝાયટી, આજકાલ કેટલા બધા ડિપ્રેશનના કેસીસ આવે છે. બધા ઘરમાં, એક ઘરમાં કોઈને કોઈને ડિપ્રેશન હોય છે. પૈસાનો પ્રોબ્લેમ, છોકરાઓથી કંટાળ્યા, મા બાપથી કંટાળ્યા, હસબન્ડથી કંટાળ્યા, વાઈફથી કંટાળ્યા, સાસુ સસરાથી કંટાળ્યા, કઈ ને કઈ હોય છે કે નહીં, કેટલું બધું ડિપ્રેશન હોય છે. તો તમે એમ કહી શકો છો કે આ એવી કંપની છે જે તમને આ બધું પણ શીખવાડે છે, બીજું કોઈ નથી શીખવાડતું. તો શું લાગે છે, સામેવાળો ટ્રસ્ટ નહીં કરે? આ એક પહેલી એવી કંપની છે જે તમને આટલું બધું શીખવાડે છે. અર્નિંગ અર્નિંગ તો શીખવાડે છે, તમારું મેન્ટલી, તમારું ફિઝિકલી શીખવાડે છે. અહીંયા યોગા પણ થાય છે, સવારના યોગા પણ થાય છે, ડેલી નથી થતા, મહિનામાં 1, 2, 3 સેશન હોય છે. યોગા છે, મેડિટેશન છે, અફર્મેશન છે, પછી તમારું ડિપ્રેશન છે, એન્ઝાયટી માંથી બહાર કેવી રીતે નીકળવાનું, પૈસા કેવી રીતે કમાવાના એ તો શીખવાડે છે, અર્નિંગ કેવી રીતે કરવાની, તમારું ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી બધા રીતે ઓવરઓલ ગ્રોથ થાય છે. ગ્રોથ એટેડ એવી પહેલી કંપની છે જે તમને ઓવરઓલ ગ્રોથ કરે છે. એવી રીતે તમે બોલી શકો છો ને, તો એ બોલો, તમે બોલવું પડશે. બોલવા વગર કાંઈ નહીં થાય. બસ ખાલી એમ કહેશો કોર્સ લો, કોર્સ લો, કોર્સ લો, આટલું કમાવશો, કાંઈ નહીં થાય. તમારે પ્રોપરલી સમજાવવું પડશે. સમજમાં આવે છે શું કહું છું? આ નાના નાના સ્ટેપ્સ છે જે તમે મિસ કરી રહ્યા છો, એટલે તમારી લીડ ક્લોઝ નથી થતી. જ્યારે તમે આવું બધું શેર કરવાનું ચાલુ કરશો ને, ત્યારે પછી જો કે રિઝલ્ટ કેવી રીતે નથી આવતા. ઠીક છે, ડન. સમજમાં આવ્યું? અહીંયા સુધી બધાને સમજમાં આવ્યું? ડન. મજા આવે છે ને? બોર નથી થતું ને? કઈ નવું શીખવા મળે છે ને? કઈક અલગ વસ્તુ જે તમને કદાચ ખબર ન હતી, કે કઈક કેવી રીતે સમજાવવાનું,
કેવી રીતે શેર કરવાનું, કેવી રીતે વાત કરવાની, નાની નાની વસ્તુ છે જે ઘણા લોકોને નથી ખબર હોતી, ઘણાને ખબર હોય છે છતાં બોલતા નથી. ઠીક છે, જે મેં કીધું છે નોટ ડાઉન કરજો અને શેર કરજો, વાત કરજો. જે પણ લીડ તમારી પાસે આવે એના સાથે બધું શેર કરજો. થેન્ક યુ સો મચ પૂર્વી. ચલો, ફિફ્થ, કોન્ટેન્ટ સ્ટ્રેટેજી, ડેલી કોન્ટેન્ટ ફોર્મ્યુલા. ડેલી ડેલી ઠીક છે, તમારે શું કરવાનું છે આ તો મેં આના મેં ઘણા આગળ પણ સેશન લીધું જ હતું, કેવી રીતે કોન્ટેન્ટ બનાવવાનું, કેવી રીતે રીલ્સ એડિટ કરવાની, વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે રાખવાના, એજ્યુકેશનલ પોસ્ટ કેવી રીતે રાખવાના. કોન્ટેન્ટ એટલે તમારો ઓનલાઈન સેલ્સમેન. કોન્ટેન્ટ એટલે તમારો ઓનલાઈન સેલ્સમેન. બહારની દુકાન, બારે આપણે કોઈ પણ દુકાન શોરૂમ ખોલી ત્યારે સેલ્સમેન હોય છે કે નથી હોતું? એ કે છે ને અહીંયા આ મળે છે, અમારા ત્યાં આ મળે છે, બધા કે છે ને. કોઈ પણ કેમિસ્ટની દુકાન હોય છે કે પછી કપડાની દુકાન હોય છે, બધા સેલ્સમેન બારે ઉભા હોય છે કે નહીં? સેલ્સમેન બારે ઘણા બધા સેલ્સમેન ઉભા હોય છે ને, અહીંયા આવો આવો, તમારે અહીંયા તમને આ મળશે, અહીંયા તમને કુર્તી મળશે, અહીંયા જીન્સ મળશે, આવો આવો આવો. નહીં તો બધા સેલ્સમેન બારે પણ જાય છે. ઘણા કેમિસ્ટ વાળા હોય છે, સેલ્સમેન હોય છે, ડોક્ટર પાસે જાય છે ને કે અમારા પાસે આ બધું મળે છે, આ બધું પ્રોડક્ટ મળે છે. બધાને ખબર, ડોક્ટર પાસે બધા અલગ અલગ કેમિસ્ટ જતા હોય છે. તો ભાઈ તમારું કોન્ટેન્ટ એટલે તમારા આ એક એવું બિઝનેસ છે જ્યાં તમારે ઘર ઘર કાંઈ વેચવા નથી જવા મળતું, ઘરે ઘરે તમારે નથી જવા મળતું. અહીંયા તમારું જે કોન્ટેન્ટ છે, જે તમે રીલ પોસ્ટ કરો છો, એ જ તમારું સેલ્સમેનનું કામ કરે છે, અટ્રેક્શન માર્કેટિંગનું કામ કરે છે. પોતે જ અટ્રેક્ટ થઈને કસ્ટમર તમારી પાસે આવે છે કે શું કરો છો તમે. ઠીક છે, સમજમાં આવે છે? તો કોન્ટેન્ટ એટલે ઓનલાઈન સેલ્સમેન. આ વાત દિમાગમાં બેસાડી લો. કોન્ટેન્ટ રીલ્સ, કોન્ટેન્ટ એટલે રીલ્સ એટલે ઓનલાઈન. ઘણા લોકો પૂછે શું, કેમ કરું, કે શાના માટે કરું? તો ભાઈ અગર આટલા બધા તમે જે લોકો અહીંયા આવ્યા છો, મારી સાથે જોઈન થયા છે, તમે મારું કોન્ટેન્ટ જોઈને આવ્યા છો ને, મેં તમને ઘરે જ હું તમારા ઘરે આવી હતી, મેં તમને ફોન કર્યો હતો, મેં તમને મેસેજ કર્યો હતો, કોઈને કહ્યું હતું કે આવો આવો આવો, મેં કોઈને પણ કર્યો હતો. આટલામાંથી કોઈને પણ હું તમારા ઘરે આવી હતી ગ્રોથ એટેડ વિશે સમજાવવા કે કાંઈ પણ નહીં, રાઈટ? તમે મારું કોન્ટેન્ટ જોયું હશે. કોન્ટેન્ટ એ મારું સેલ્સમેન હતું. આજે પણ હું કોન્ટેન્ટ રાખું છું, એને મારું સેલ્સમેનનું કામ કર્યું. અને પણ મારે એને તો પૈસા પણ નહીં આપવા પડ્યા, મારે કોન્ટેન્ટને તો કઈ પૈસા આપવા નહીં પડ્યા. ઓકે, તો રીલ્સ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ડેલી 30 days 30 રીલ્સ ડેલી. એક પણ દિવસ તમારું ગેપ ન હોવું જોઈએ. ડેલી ડેલી ડેલી. રોજ ખાઓ છો, રોજ સુવો છો ને, તમે રોજ બધું કરો છો ને, તો ડેલી ઇન્સ્ટાગ્રામ રીલ 30 days 30, હું તો કહું છું 365 days, 365 days 365 રીલ્સ હોવી જ જોઈએ. સ્ટોરી શું કામ કરે છે? સ્ટોરીઝ બધાને રિમાઇન્ડ કરાવે છે કે તમે શું કામ કરો છો. સ્ટોરીઝ તમને રિમાઇન્ડ કરાવે છે. ઠીક છે, સ્ટેટસ શું કરે છે? સ્ટેટસ તમને એ લોકોને આપે છે, ભાઈ હા અમને મેં મેસેજ કરેલું, અમને એ કઈ કામ કરે છે. ઠીક છે, આ બધા શું છે? સ્ટેટસ સ્ટોરી શું છે? એક જાતના ફોલોઅપ છે, રિમાઇન્ડર છે. સ્ટેટસ સ્ટોરી શું છે? ફોલોઅપ છે, રિમાઇન્ડર છે, તમારું ટ્રસ્ટ બેસાડે છે, બધું છે. તો રીલ્સ ડેલી પોસ્ટ કરવાની, સ્ટોરીઝ ડેલી 5 થી, સ્ટોરીઝ અને સ્ટેટસ બંને મળીને 5 to 7 ડેલી હોવા જોઈએ. ડેલી, એક પણ દિવસ ગેપ નથી કરવાનું. લખીને રાખો. યસ, ડન. અને અગર રીલ પોસ્ટ કરો છો, પ્લીઝ ટેલિગ્રામ પર જે આવે છે એને ડાઉનલોડ કરીને નહીં કરો. આજે જ મને એક જણે પૂછ્યું કે મેમ આ પોસ્ટ કરું, બીજાના ઇન્કમના પોસ્ટર તમે તમારા રીલમાં કેમ શેર કરશો? બીજાના ઇન્કમના પોસ્ટર, હા, કોઈએ 11,000 કમાવ્યા છે, તમે રીલમાં રાખી દેશો? આને કેવાય બ્રાન્ડિંગ? આ તો તમે બીજાની માર્કેટિંગ કરશો. તો પછી અહીંયા સપોઝ અહીંયા આટલા બધા લોકો છે, અહીંયા હવે પૂર્વી પટેલે 11,000 રૂપિયા કમાવ્યા છે, અને બીજા કોઈ બીજું છે, સપોઝ કે અહીંયા સ્મિતા છે, સ્મિતાબેન છે, સ્મિતાબેને પૂર્વી પટેલનું 11,000 નું પોસ્ટ એ પણ રીલમાં રાખ્યું, રીલમાં, સ્ટોરીમાં પણ નહીં, રીલમાં રાખ્યું. તો અહીંયા બ્રાન્ડિંગ કોની થઈ? બ્રાન્ડિંગ કોની થઈ? પૂર્વીની થઈ કે સ્મિતાની થઈ? પૂર્વીબેનની થઈ કે સ્મિતાબેનની થઈ? બ્રાન્ડિંગ કોની થઈ આમાં? બીજા કોઈની અર્નિંગ તમે તમારા રીલમાં રાખો છો, તો અલાઉડ જ નથી. અને આવું કરશો તો તમારું ઇન્સ્ટાગ્રામ ક્યારે પણ સસ્પેન્ડ થઈ જશે, ક્યારે પણ. ઠીક છે,
ક્યારે પણ થઈ જશે. કોઈ આવું આ બધું કરવાનું જ નથી. અર્નિંગ કોઈનું પણ એમ પણ બીજા કોઈના પોસ્ટ ડાઉનલોડ કરીને તમારા અકાઉન્ટ પર નથી રાખવાના. નો બિગ નો. ખાલી તમારા પોતાના બનેલા હોવા જોઈએ. યસ, રીક્રિએટ કરી શકો છો. રીક્રિએટ એટલે બીજા કોઈએ રીલ બનાવી છે, અહીંયા અલ્પાબેને કોઈ રીલ બનાવી છે, તમને ગમી ગઈ, તમે એ સેમ રીલ રીક્રિએટ કરી શકો છો. મેં કોઈ રીલ બનાવી છે, તમને મારી રીલ ગમી ગઈ, સેમ ટુ સેમ વર્ડ તમે રીક્રિએટ કરી શકો છો, પણ તમારો ફેસ હોવો જોઈએ, તમારી ક્લિપ્સ હોવી જોઈએ. સમજમાં આવી ગયું? ટેલિગ્રામ પર જે આવે છે એ સ્ટેટસ સ્ટોરી માટે છે, અને એ પણ હું તમને કહીશ, અર્નિંગ વાળા વધારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નહીં રાખો. વોટ્સઅપ સ્ટેટસ પર તમે જે રાખવું એ રાખી શકો છો. વોટ્સઅપ સ્ટેટસ પર તમે અર્નિંગ રાખો, કાંઈ પણ રાખો. ઇન્સ્ટાગ્રામ પર વધારે અર્નિંગ નહીં રાખતા. સમજમાં આવી ગયું વાત? ઇન્સ્ટાગ્રામ પર અવોઇડ કરો. રાખવું હોય તો જસ્ટ સક્સેસ સ્ટોરી, ધેટ્સ ઇટ. પણ હા, અલ્પાબેને 11,000 કમાવ્યા, તમે પણ 11,000 કમાવી શકો છો. આ વર્ડ તમે રાખ્યું તો ભાઈ તમારી સ્ટોરી ગઈ. સમજમાં આવે છે ને? આ લખી રાખો. આ બધું નાની નાની વસ્તુ છે, કેમ કે મને ડેલી બેસિસ પર મેસેજ આવે છે, મેમ આ થયું મારું, આ થયું મારું, ઇન્સ્ટાગ્રામ ગયું, ડેલી ડેલી. સમજમાં આવ્યું? આવા સમજમાં આવી ગયું? ઇન્સ્ટાગ્રામ રીલ્સ, સ્ટોરીઝ, વોટ્સઅપ સ્ટેટસ, એજ્યુકેશનલ પોસ્ટ પણ રાખો. શું શીખી શકો છો? એજ્યુકેશનલ મીન્સ સ્કિલ બેઝડ. સ્કિલ બેઝડ. હમણાં તો સમજાયું. ઇન્કમ ના થયું તો બીજા ના રાખો. મેં આગળનામાં પણ સમજાવી લો ને. તમારા નહીં રાખો. એ પણ હું તો ઇન્કમ રાખવાની એમ ના પાડી રહી છું. ઇન્કમ તો એમ પણ નથી રાખવાની, વધારે નહીં રાખો. તમે મારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્યારે મારી ઇન્કમ જોઈ છે આજ સુધી? એક મિનિટ, શું થઈ ગયું? એક મિનિટ. યસ, ક્લિયર થઈ ગયું. તો ભલે ઇટ્સ ઓકે, તમારી ઇન્કમ નથી થઈ. મારો અવાજ આવે છે ને? બધું બરાબર છે ને? હવે અવાજ, મારો વિડીયો બધું બરાબર છે ને? ઠીક છે. તમારી ઇન્કમ નથી થઈ, ઇટ્સ ઓકે. તમારી ઇન્કમ રાખવાની પણ નથી. હું તો અવોઇડ જ કરું છું. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જેટલું ઇન્કમ ઓછું રાખો એટલું સારું છે, બીકોઝ વધારે અર્નિંગ દેખાડીએ છે, એ લોકો સ્પેમમાં ગણી રહ્યા છે. વોટ્સઅપ સ્ટેટસ પર જે રાખવું એ રાખો. વોટ્સઅપ સ્ટેટસ પર તમે ભરી ભરીને જે રાખવું એ રાખો. ઠીક છે. અર્નિંગ જેની નથી થઈ, બીજા લોકોની ઇન્કમ સ્ટાર્ટ કરો રાખવાનું, બીજા લોકોની સક્સેસ સ્ટોરી રાખવાનું ચાલુ કરો. ઠીક છે? ડન. લીડ સોર્સ હવે આ છે મેન. આ હવે ઘણા બધા લોકો જે મિસ આઉટ કરી રહ્યા છે. ઘણા બધા લોકો છે એ લોકોને પ્લીઝ ડ્રોઈંગ કરવાનું પાછું બંધ કરો. એક મિનિટ. પછી આ જયારે આ બધું આવશે ને, જયારે તમને મજા નહીં આવે. પછી જયારે તમે રેકોર્ડિંગ પણ જોશો ને, તો તમને મજા નહીં આવે પછી. હોટ લીડ એટલે શું? ઘણા લોકોને લીડ્સ ના અલગ અલગ ટાઈપ્સ હોય છે, નથી ખબર હોતી. હોટ લીડ્સ, વોર્મ લીડ્સ, નોન લીડ્સ, ફેમિલી રિલેટિવ્સ. લીડ એટલે શું ખબર છે? જે લોકોએ તમારો પ્રેઝન્ટેશન વિડીયો જોઈ લીધો છે, એમને બધું જ ખબર છે, એમને પેકેજના નામ અને પ્રાઇસ પણ ખબર છે, એને સ્ટાર્ટ પણ કરવું છે, પણ એણે કીધું છે કે હું 8 દિવસ પછી કે 5 દિવસ પછી કે એક નેક્સ્ટ મંથ સ્ટાર્ટ કરીશ. એને બધું જ ખબર છે, એને સ્ટાર્ટ પણ કરવું છે, પેકેજ બધું રેડી છે. હોટ લીડ એટલે શું? જેને બધું જ ખબર છે અને એને સ્ટાર્ટ કરો. તમારે આજે આ પણ એક હોમવર્ક છે. તમારે આજે હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. આજે તમને ઘણા બધા હોમવર્ક મળવાના છે. ઠીક છે? બીકોઝ આ બધું જરૂરી છે. બધા બહુ ઇગ્નોર કર્યા છે. તમારા કોન્ટેક્ટમાં તમારે જોવાનું છે કે હોટ લીડ્સ કઈ છે. હોટ લીડ એટલે જેને પ્રેઝન્ટેશન વિડીયો તમે બતાવી દીધો છે,
એને પેકેજના નામ અને પ્રાઇસ ખબર છે, એણે કીધું પણ હતું કે મારે સ્ટાર્ટ કરવું છે. સમજવા ગયા? એણે કીધું હતું. એના બધાના કોન્ટેક્ટ નંબર તમારે એક સાથે લખવાના છે. નામ અને કોન્ટેક્ટ નંબર બધા બધા એક સાથે લખવાના છે. ઠીક છે? સમજમાં આવી ગયું? વોર્મ લીડ એટલે શું? જેણે પ્રેઝન્ટેશન વિડીયો જોઈ લીધો છે, એ લોકોને પેકેજના નામ અને પ્રાઇસ પણ ખબર છે, પણ છતાં કોઈ રીઝનથી સ્ટાર્ટ નથી કરી રહ્યા. મે બી એને થોડા ઘણા ડાઉટ છે, એને ક્લિયર નથી થયા. એ વોર્મ લીડ્સમાં લખવાનું છે. એને કાંઈક તો છે, કાંઈક તો એને ડર લાગે છે કે હું કરી શકીશ કે નહીં, મારાથી થશે કે નહીં થશે, સામેવાળો પર્સન મને હેલ્પ કરશે, કાંઈક તો હશે. તો તમારે હોટ લીડ બધા નામ લખવાના છે, વોર્મ લીડ્સના નામ લખવાના છે, નોન પર્સન આ બધું પણ બહુ જરૂરી છે. નોન પર્સન તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જાઓ, નોન પર્સન કેટલા છે, તમારા ફ્રેન્ડ કેટલા છે, કોણ છે જે તમારે કંઈ પણ હશે. નોન એટલે એમ ભલે ફ્રેન્ડ્સ નહીં હોય, ફ્રેન્ડ્સ નહીં પણ તમે જાણતા હશો, તમારા નેબર હશે કે કાંઈ પણ હશે, તમારા સ્કૂલના ફ્રેન્ડના મધર હશે, કોઈ પણ હશે, એનું આખું લિસ્ટ બનાવવાનું છે. સમજમાં આવી ગયું? ચોથું લિસ્ટ તમારે બનાવવાનું છે ફેમિલી એન્ડ રિલેટિવ્સ, જેને તમારે તમને લાગે છે કે બહુ અવોઇડ જ કરવું છે, એ લોકોને તમે અવોઇડ કરી શકો છો. તમને લાગે છે કે ભાઈ આને મારે નથી બતાવવું, પણ તમને લાગે છે કે હા બરાબર છે, મારા મારા મમ્મી પપ્પા છે, મારા ભાભી છે, મારી બેન છે, મારો ભાઈ છે, એ લોકો બરાબર છે. ઘણા લોકો રિલેટિવ્સ એટલે એવા ઓલા હોય છે કે આપણને કેવું ન ગમે, એવા લોકોને નહીં. ફેમિલી રિલેટિવ્સ એટલે તમારા એકદમ જ નોન ફ્રેન્ડ્સ હોય, સારા ફ્રેન્ડ્સ હોય, નોન. સમજમાં આવે છે હું શું કહું છું? તો હોટ લીડને તમારે મેસેજ કરવાનું છે, હેલો ડિયર, કેમ છો તમે? આજે મંડે થી મારો ન્યૂ બેચ સ્ટાર્ટ થઈ રહ્યો છે, ઠીક છે? અને અમારી ટ્રેનિંગ બહુ સારી આવવાની છે. મંડે પર મારી ટ્રેનિંગ છે, બધાને ખબર છે ને. એ ટ્રેનિંગમાં તમને ઘણું બધું શીખવા પણ મળવાનું છે. તમે કેમ ડિલે કરી રહ્યા છો, તમારે શું રીઝન છે કે તમે હજુ સ્ટાર્ટ નથી કર્યું? તમને ખબર છે તમે આજે નહીં તો કાલે ક્યારેક તો સ્ટાર્ટ કરવું છે, તમારું રેડી પણ છે. આજે નહીં તો કાલે તમારે ક્યારેક તો સ્ટાર્ટ કરવું છે. તમે હમણાં સ્ટાર્ટ કરો છો તો તમને શીખવા મળશે. તમે સોચો કે 2 મહિના પછી તમે સ્ટાર્ટ કરશો, 2 મહિનામાં તો તમે હોઈ શકે છે તમે મહિનાના 40-50 હજાર કમાવતા પણ થઈ જાઓ. પોસિબલ છે ને? પોસિબલ છે કે 2 મહિના પછી તમે મહિનાના 40 હજાર કમાવી પણ લો, તો તમે નથી લાગતું તમારું નુકસાન થશે, લોસ હશે? ઇટ્સ બેટર તમે હમણાં સ્ટાર્ટ કરી લો, રાઈટ? કેમ કે બધું જ છે, છતાં એ લોકો કઈ ડિલે કરી રહ્યા છે કે આ પછી સ્ટાર્ટ કરતું. હવે તો બધા એક્ઝામ પણ પતી ગઈ છે. ઘણા લોકો એમ પણ કીધું હશે ને તો એક્ઝામ પછી સ્ટાર્ટ કરીશ. મારી પાસે લીડ આવેલી, કાલે જ આવેલી કે મેં મારી એક્ઝામ પતી ગઈ છે, મારે હવે સ્ટાર્ટ કરવું છે. એને સ્ટાર્ટ પણ કર્યું. તો ઘણા બધા તમારા પાસે એવા લોકો પણ હશે જેણે એમ કીધું હશે કે મારે એક્ઝામ પછી સ્ટાર્ટ કરવું છે. મધર્સ લોકો પણ હશે કે મારા બચ્ચાઓની એક્ઝામ ચાલુ છે, મારા બચ્ચાઓની એક્ઝામ પતી ગયા પછી સ્ટાર્ટ કરશું. તો તમારે જોવું પડશે. કોઈ પણ લીડ આવે ને તમારા પાસે તો તમારે એટલીસ્ટ એ લોકોનું જોવાનું કે આ લીડ છે, આ દિવસે આવેલી, એવું તમને આગળ પણ સમજાવીશ. અને એણે કીધેલું કે મારે સ્ટાર્ટ કરવું છે, પણ હું આ દિવસ પછી સ્ટાર્ટ કરીશ. પછી ફોલોઅપ લેવું પડશે ને, ભૂલી નહીં જવાનું. રાત ગઈ બાત ગઈ, હા એને કઈ કીધેલું નહીં. ઠીક છે? હોટ લીડને આવી રીતે તમારે ડાયરેક્ટ પિચ કરવાનું છે. વોર્મ લીડને શું કરવાનું છે? હેલો ડિયર, હવે સમજો કે હાય ડિયર, કેમ છો? શું તમને હું કઈ પૂછી શકું છું? શું કહેવાનું વોર્મ લીડને? શું હું તમને કઈ પૂછી શકું છું? તો ઓબ્વિયસલી હા જ પાડશે. પછી હું તમે જોઈ રહ્યું છું, તમે ઘણા ટાઈમથી મારા કોન્ટેક્ટમાં છો, તમે ઘણા ટાઈમથી મારા સ્ટેટસ સ્ટોરી પણ જોઈ રહ્યા છો, અને તમે મને મેસેજ કરેલો કે તમને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવું છે, તમને ઘર બેઠા કઈ કામ કરવું છે, તમારે ફેમિલીને ફાઇનાન્શિયલ સપોર્ટ કરવું છે, રાઈટ? અને મેં તમને ઇન્કમ ઓપોર્ચ્યુનિટી પણ બતાવી છે. મેં તમને એક એવી ઓપોર્ચ્યુનિટી પણ બતાવી છે જે ઘર બેઠા તમારા ફ્રી ટાઈમમાં કરવાનું છે. અને પણ શું હું તમે રીઝન જાણી શકું છું કે તમે હજુ સુધી કામ કેમ સ્ટાર્ટ નથી કર્યું, રાઈટ? કેમ કે તમારા પછી ઘણા બધા લોકો એવા આવ્યા જેણે મેસેજ કર્યું, વર્ક સ્ટાર્ટ કરી નાખ્યું, અને એ લોકોની ઇન્કમ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો મારે જાણવું હતું કે શું રીઝન છે કે તમે ઘણા ટાઈમથી મારા કોન્ટેક્ટમાં છો છતાં વર્ક સ્ટાર્ટ નથી કર્યું. આવું તમે એક ઓડિયો બનાવી શકો છો. આવા ઓડિયો રેડીમેડ તમે બનાવી શકો છો જેમાં કોઈના પણ નામ ન હોય. તમને લાગે છે એ વોર્મ લીડ છે, એને પ્રેઝન્ટેશન વિડીયો જોયો છે, એને આ ઓડિયો શેર કરવાનો છે. ડન, રેડી? સમજમાં આવી ગયું? સમજમાં આવી ગયું મેં બધું કીધું એ? આવો ઓડિયો તમારે બનાવવાનો છે અને તમારી વોર્મ લીડને શેર કરવાનું છે.
પ્લીઝ વચ્ચે કાંઈ પણ તમે ટચ નહીં કરો. કેટલી વાર કીધું છે મેં? સમજમાં આવી ગયું? વોર્મ લીડને શું કહેવાનું છે? પછી એ કહેશે કે મારે થોડા ઘણા ડાઉટ છે, મને વર્ક સમજમાં નથી આવ્યું. પછી તમારે ઓબ્જેક્શન ક્લિયર કરવાના છે, અને ઓબ્જેક્શન હેન્ડલિંગની ટ્રેનિંગ મારી મંડેના આવવાની છે. ઠીક છે, એ પણ તમે અટેન્ડ કરજો. નોન પર્સન એટલે તમે જેને પણ ઓળખો છો, એ મેં પહેલાની ટ્રેનિંગમાં પણ કીધેલું. તમારે એને એમ મેસેજ કરવાનું છે, હેલો ડિયર, કેમ છો? એકચ્યુઅલી મેં એક એવી કંપની સાથે પાર્ટનરશિપમાં વર્ક સ્ટાર્ટ કર્યું છે, જે આપણને વર્ક ફ્રોમ હોમ પ્રોવાઈડ કરે છે, ડિજિટલ સ્કિલ શીખવાડે છે, અને તમારા અને મારા જેવા હાઉસવાઈફને કામ પણ આપે છે. શું કહેવાનું છે? પાર્ટનરશિપમાં વર્ક સ્ટાર્ટ કર્યું છે. નહીં તો તમે એમ કહી શકો છો, મેં ડિજિટલ ફ્રેન્ચાઇઝી લીધી છે. શું કહેવાનું છે? ફ્રેન્ચાઇઝી એટલે ખબર છે શું છે? જેમ કે બાટા છે, બાટાનો શોરૂમ છે, મેકડોનાલ્ડ છે, એ લોકોએ શું કર્યું છે? ફ્રેન્ચાઇઝી લીધી છે. તો તમે શું કહી શકો છો? આવું ડિફરન્ટ કઈ વર્ડ યુઝ કરી શકો છો કે મેં હમણાં છે ને એક કંપની છે, એડટેક પ્લેટફોર્મ છે, એના સાથે મેં ડિજિટલ ફ્રેન્ચાઇઝી લીધી છે. એને હજુ પણ ઘણા બધા હાઉસવાઈફ જોઈએ છે, જેને વર્ક ફ્રોમ હોમ જોઈએ છે. એને એવા હજુ પણ એને પાર્ટનર્સની જરૂર છે. શું તમે જાણો છો કે તમારા કોન્ટેક્ટમાં એવું કોઈ પર્સન છે જેને કામ કરવું હોય? સમજમાં આવી ગયું શું બોલું છું? આવું તમે મેસેજ આ જે લોકોને ફટાફટ હમણાં નેક્સ્ટ 7 ડેઝમાં તમને ઇન્કમ કરવી છે, એ લોકો માટે આ બ્રહ્માસ્ત્ર કહી શકો છો. બ્રહ્માસ્ત્ર. એક નોન પર્સન ને જ્યારે તમે વાત કરશો, ત્યારે એ કહેશે કે શું, અચ્છા, પહેલા જ્યારે તમે સમજો કે મેં તમને કીધું, અહીંયા ભૂમિ બેઠા છે, ભૂમિ, મેં તમને કીધું કે એક કંપની એવી છે જે વર્ક ફ્રોમ હોમ પ્રોવાઈડ કરે છે, એને છે ને થોડા પાર્ટનર્સની જરૂર છે. હું તમને એમ કહું છું કે તમારા કોન્ટેક્ટમાં કોઈ પર્સન છે જેને વર્ક ફ્રોમ હોમ જોઈએ છે. તમે શું કહેશો? બીજા બધા ગયા તેલ લેવા, પહેલા મને તો કે શું કામ છે? શું કહેશો? પહેલા મને તો કે શું કામ છે? મારે જાણવું છે. તમે એને ડાયરેક્ટ નહીં કીધું કે તારે કરવું છે, ઇનડાયરેક્ટ કીધું. શું તમે કોઈ એવા પર્સનને જાણો છો જેને કામ કરવું છે? આ તમે રિલેટિવ સાથે પણ કરી શકો છો, ફેમિલી, રિલેટિવ્સ અને નોન પર્સન સાથે. સમજમાં આવ્યું શું કહું છું? તમારે શું કહેવાનું છે કે અમે કેવી કંપની સાથે કામ કર્યું છે, જે વર્ક ફ્રોમ હોમ આપે છે, ડિજિટલ સ્કિલ શીખવાડે છે, એને થોડા પાર્ટનર્સની જરૂર છે. થોડા એને 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 હજુ થોડા ફ્રેન્ચાઇઝી જોઈએ છે. તો તમારા કોન્ટેક્ટમાં એવા કોઈ પર્સન છે જેને આ કામ કરવું હોય? તમે આ જ્યારે કહેશો ત્યારે સામેવાળો પર્સન કહેશે, ભાઈ બીજા બધાની વાત છોડ, પેલા મને જ કે ને શું કામ છે, મને પણ ઇન્ટરેસ્ટ છે. પછી તમારે આગળ કન્વર્સેશન કરવાનું. ઓકે, આના રિલેટેડ છે ને અમારું એક કંપનીમાં કેવી રીતે કામ કરવાનું, શું કરવાનું, એના રિલેટેડ મારો એક પ્રેઝન્ટેશન વિડીયો છે, 20-22 મિનિટનો વિડીયો છે. તમે મને વોટ્સઅપ પર મેસેજ કરો, જોવાનું છે. અને તમે ક્યારે ફ્રી હશો, ક્યારે એ વિડીયો જોશો? તમે ક્યારે એ વિડીયો જોશો? એ કહેશે કે હા, મને મોકલાવી દે, જે પણ ટાઈમ છે, 2 વાગે, 3 વાગે, 4 વાગે, હું આટલા ટાઈમ હું જોઈ લઈશ. એને જોઈ લીધો પછી તમારે એને પાછું ફોલોઅપ કરવાનું છે. અચ્છા, એને કીધું કે હું 2 વાગે જોઈ લઈશ, તો ઠીક છે, તો હું 2 વાગે વિડીયો મોકલાવી દઉં છું તમને, અને 2:30 વાગે આપણે પાછા કોલ પર કનેક્ટ કરશું. સમજમાં આવી ગયું? અગર એ ઓલરેડી નોન પર્સન છે, એને તમારા પર ટ્રસ્ટ તો છે જ કે આ રિયલ છે, કઈ ખોટું તો બોલશે નહીં. અગર તમારા નોન પર્સન છે, એને તો ખબર જ હશે કે ભાઈ આ કઈ ખોટું તો હોય નહીં, ફેક તો હોય નહીં. પછી તમારે જે પણ ડાઉટ છે, ક્વેશ્ચન છે, તમારા ક્વેરી છે, તમારા જે પણ ઓબ્જેક્શન છે, એને સોલ્વ કરી નાખવાના. 100% તમને રિઝલ્ટ આવશે. ફેમિલી સાથે પણ આ કરી શકો છો. તમે એ લોકોને ડાયરેક્ટ પીચ નથી કરવાનું, ઇનડાયરેક્ટ વેમાં પીચ કરવાનું છે. શું તમે એવા કોઈ પર્સનને જાણો છો જેને આ કામ કરવું છે? સમજમાં આવ્યું? 100% તમને રિઝલ્ટ આવશે. 100%, 100%. મારો 4-5 વર્ષનો એક્સપિરિયન્સ છે. આ એક મેથડ યુઝ કરવાનું છે, અને બીજું તમારે પોતાનો વર્ક ફ્રોમ હોમનો કોઈ પણ પોસ્ટર બનાવવાનો છે, જે મેં લાસ્ટ ટ્રેનિંગમાં પણ કીધેલું, અને એનાથી ઘણા જ બધાને રિઝલ્ટ આવ્યું છે. 3 દિવસમાં ઇન્કમ ચાલુ થઈ ગઈ હતી એમની. એમણે વર્ક ફ્રોમ હોમનો પોસ્ટર બનાવેલું, અને જેટલા પણ એના રિલેટિવ છે, એ લોકોને શું કીધેલું કે પ્લીઝ તું આ તારા ગ્રુપમાં શેર કરશે, તારા સ્ટેટસ સ્ટોરી પર શેર કરશે. એમાં તમારું નામ હોવું જોઈએ, તમારો કોન્ટેક્ટ નંબર હોવો જોઈએ. એમાં તમે કાંઈ પણ બનાવી શકો છો કે ફ્રી ટાઈમમાં ડિજિટલ સ્કિલ શીખો અને ઘર બેઠા તમે કામ કરી શકો છો.
અને તમારા ફ્રી ટાઈમમાં કામ કરી શકો છો. મોબાઈલથી ડિજિટલ સ્કિલ શીખો, ઘર બેઠા મોબાઈલથી ડિજિટલ સ્કિલ શીખો. એમાં તમારું નામ અને કોન્ટેક્ટ નંબર હોવું જરૂરી છે. ઠીક છે? એ પોસ્ટ સપોઝ કોઈના પણ પાસે ગયું તો તમને મેસેજ નહીં આવે કે શું કામ છે. ઘણા લોકો કહે છે ને મને લીડ નથી આવતી, અહીંયા જ મને 2-3 જણાએ કીધું લીડ નથી આવતી. આ મેથડ યુઝ કરો ને પછી મને કહો કે મને લીડ નથી આવતી. માનવા તૈયાર જ નથી હોય. આ બે લાસ્ટ બે મેથડ મેં કીધી ને એ તમે ટ્રાય કરો ને હું માનવા તૈયાર છે કે તમને લીડ નહીં આવે. અગર એ પોસ્ટર કોઈના પણ પાસે જશે તો કોઈ પણ તમને પૂછશે જ કે શું કામ કરો છો. અને જ્યારે પણ તમારા નોન પર્સન હશે, ફેમિલી હશે, રિલેટિવ હશે, થોડો ઘણો તો ટ્રસ્ટ હશે ને. એકદમ જ જે અનનોન પર્સન હોય, જેને જે લોકોને ખબર જ ન હોય એ લોકો કરતા આ લોકો થોડો ઘણો તો ટ્રસ્ટ હશે ને તમારા પર. પછી તમારું ફોલોઅપ સ્ટાર્ટ થશે. પછી તમારે એને કહેવાનું કે જે મેં કીધું કે પ્રેઝન્ટેશન વિડીયો શેર કરો, એ લોકોને ટાઈમ આપવો જરૂરી છે. તમે કેટલા વાગ્યા સુધી તમે આ વિડીયો જોઈ લેશો મને કહી દો. ઠીક છે? ટાઈમ આપવો જરૂરી છે. ટાઈમ આપી દીધો પછી એને પાછું ફોલોઅપ કરવાનું. ઓકે, તમે જોઈ લીધું છે, આપણે કોલ પર કનેક્ટ કરીએ. કોલ પર કનેક્ટ કરીએ અને પછી આગળ તમારે જે પણ વાત કરવી છે કરવાની. પછી તમારે જે પણ પછી કહેવાનું કે અચ્છા તમે પ્રેઝન્ટેશન વિડીયો જોઈ લીધો, કેવો લાગ્યો. નોન પર્સન સાથે અલગ વાત હોવી જોઈએ. લીડ જે અનનોન પર્સન હોય, જે લોકો ઓળખતા ન હોય એ લોકો સાથે અલગ કન્વર્સેશન કરવાની. બધા સાથે તમે એકદમ ફ્રેન્ડલી ન રહી શકો, બધા સાથે થોડા અનફ્રેન્ડ ઓલા પણ નહીં રહી શકો. સમજમાં આવે છે? પર્સન તમારે સમજવું પડશે કે કેવો પર્સન છે. આ સમજમાં આવ્યું? લીડના સોર્સથી સમજમાં આવ્યું? આ 4 મેથડ બધા યુઝ કરવાની છે. અને પછી મને કહેજો કે કેવો રિઝલ્ટ આવ્યો. પછી મને કોઈ પણ કમ્પ્લેન કરશે કે લીડ નથી આવતી તો હું માનમાં તૈયાર જ નથી. ઠીક છે? એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે કેવી રીતે વાત કરો છો નિરાલી. તમે કેટલા કોન્ફિડન્સથી વાત કરો છો, તમે કેવું અર્જન્સી ક્રિએટ કરો છો, તમે કેવી રીતે કરો છો. આ મેથડ તમે યુઝ કરશો અને તમે કહેશો કે મારા પાસે ખાલી 4 જ સ્લોટ છે. જે પહેલા 4 લોકો વિડીયો જોઈ લેશે એને જ હું મારી પર્સનલ મેન્ટરશિપમાં લઈશ. તમે સિરિયસ છો તો મને મેસેજ કરજો. તમે સિરિયસ છો તો તમે મને કહેજો. કેમ કે 4 જ લોકોને જે પણ જે ફ્રેન્ચાઇઝી આપવાના છે કંપની, થોડા અર્જન્સી ક્રિએટ કરવી પડશે. તમે કહેશો કે ના વાંધો નહીં, તમારે જ્યારે જોવો હોય તો જોજે વિડીયો, જ્યારે મેસેજ કરવો હોય કરજે, તો પછી કાંઈ નહીં, પતી ગયો. બ્રોડકાસ્ટમાં એટલે તમે પછી એને કહેવું તો પડશે ને કે તમે શેર કરવું પડશે ને આગળ. એ લોકોને કહેવું પડશે કે પ્લીઝ શેર ઇન યોર ગ્રુપ્સ, શેર વિથ યોર ફ્રેન્ડ્સ, શેર વિથ યોર રિલેટિવ્સ, શેર વિથ દોસ્ત જેને કામની જરૂર હોય. એવું તમારે કહેવું પડશે. એમ જ ખાલી શેર કરતા રહેશે તો નહીં થાય. તમારે સામેવાળા પર્સનને કહેવું પણ પડશે કે શેના માટે આ છે. ઠીક છે? સ્ટાર્ટ કન્વર્સેશન, ચાર્ટ, ચેટ. ઠીક છે? ઘણા લોકો શું કરે છે, લીડ આવી નહીં કે પ્રેઝન્ટેશન વિડીયો મોકલી દીધો, બસ ટાટા બાય બાય. પછી કહેશે કે રિપ્લાય નથી કરતા, કોઈ મેસેજ નથી જોતો, કોઈ વિડીયો નથી જોતો. ભાઈ તમે થોડું રિલેશનશિપ બિલ્ડ કર્યું, થોડું ટ્રસ્ટ બિલ્ડ કર્યું. તમે કોણ છો, ક્યાંથી છો, પૂછ્યું તમે? એને પૂછો કે તમે કરન્ટલી શું કરો છો. આ બધા સવાલ પૂછવાના છે. તમારે પૂછવાનું છે કે કરન્ટલી તમે શું કરો છો. આ બધા 3 સવાલ પૂછવાના છે. તમે પૈસા કેમ કમાવાનો છે, તમારે એક્સ્ટ્રા ઇન્કમ કેમ જોઈએ છે, રીઝન શું છે એક્સ્ટ્રા. જેવી રીતે મેં હમણાં તમને પૂછ્યું રાઈટ સ્ટાર્ટિંગમાં કે તમને પૈસા કેમ કમાવા છે, તમારો રીઝન બતાવ્યા. અગર એનું રીઝન ક્લિયર હશે કે ઇન્કમ કેમ જોઈએ છે, ડેલી કેટલો ટાઈમ આપી શકો છો, તમે ડેલી કેટલો ટાઈમ આપી શકો છો. ઘણા કહેશે કે મને હું આખો દિવસ આપી શકું છું, તો તમે પછી કહી શકો છો. અચ્છા તમે અગર 8 થી 10 કલાક ટાઈમ આપો છો તો તમે મહિનાના 1-2 લાખ આરામથી કમાઈ શકો છો. ભાવિકાબેન મને વોટ્સઅપ પર મેસેજ કરજો. પ્રેઝન્ટેશન વિડીયો તમને નથી ખબર, તમે કેવી રીતે કામ કરો છો, કયો પ્રેઝન્ટેશન વિડીયો શેર કરવાનો એ રીતે તમે પૂછો છો. તમને એ પણ નથી ખબર કયો વિડીયો શેર કરવાનો, તો ઇટ મીન્સ કે તમે હજુ કોર્સ જોવાનું ચાલુ નથી કર્યું, તમે હજુ સુધી લર્નિંગ ચાલુ નથી કરી. કેમ કે આલ્ફા પેકેજમાં જ આવી ગયું છે પ્રેઝન્ટેશન વિડીયો. બાકી તમે મને વોટ્સઅપ પર મેસેજ કરજો. ઠીક છે? તમે કરન્ટલી તમારો પોતાનો પ્રેઝન્ટેશન વિડીયો હોય તો પોતાનો શેર કરો, નહીં તો પછી કંપનીનો શેર કરવાનો. કંપનીનો અમન ઉપાધ્યાય સરનો પ્રેઝન્ટેશન વિડીયો શેર કરવાનો, જે 365 દિવસ ડેલી ટેલિગ્રામ પર અને વોટ્સઅપ ચેનલ પર આવે છે. ડેલી 365 ડેઝ આવે છે. 365 ડેઝ વોટ્સઅપ ચેનલ પર અને આના પર આવે છે ટેલિગ્રામ પર. છતાં તમે એમ કહો છો કે પ્રેઝન્ટેશન વિડીયો નથી ખબર, તો ભાઈ તમે ઇટ મીન્સ કે તમે એક્ટિવ જ નથી.
તમે તમારું કઈ ધ્યાન નથી અગર બિઝનેસમાં, અગર તમે ન્યૂ છો તો ઇટ ઇઝ ઓકે. અગર તમને 8-10 દિવસ થયા છે છતાં પણ તમને ન ખબર હોય તો ઇટ મીન્સ કે તમારો ફોકસ નથી કામમાં. ઠીક છે, ફોકસ હોવું જરૂરી છે કામમાં. તમે કરન્ટલી શું કરો છો, એક્સ્ટ્રા ઇન્કમ કેમ જોઈએ છે, ડેલી કેટલો ટાઈમ આપી શકો છો, ડેલી તમે કેટલો ટાઈમ આપી શકો છો. સાંભળો વધારે, ઓછું બોલો. પેલા એ લોકોનું સાંભળો. ઘણી આપણે તમે ચાલુ થઈ જશો ગ્રોથ એક્ટેડ, આ છે, આ છે, તે છે, તે છે, આટલું કમાવશો તમે, આટલું કમાવશો. એ લોકો કહેશે ભાઈ પેલા મારું તો સાંભળ. સમજ્યા? એ લોકોનું પેલા સ્ટોરી સાંભળો, એનો પેન પોઈન્ટ શું છે, શેના માટે એને સ્ટાર્ટ કરવું છે, એનું પેન પેન એટલું દર્દ સમજવાનો. સમજ્યા? એ અગર તમે સમજી લીધો પછી તમે એને પિચ કરો, પછી તમારી સ્ટોરી બતાવો, પછી તમારું સ્ટોરી ટેલિંગ ચાલુ કરો. સમજમાં આવે છે? આ બધું પૂછવું જરૂરી છે. મારા પાસે ઘણા બધા લોકો આવે છે, મેમ મને રિપ્લાય નથી આપતા. મેં એમને પૂછ્યું કે તમારી સ્ક્રીન રેકોર્ડ બતાવો. કાંઈ નહીં, નંબર પણ સેવ નથી કરતા. હાય કોઈએ મેસેજ કર્યો, સીધો પ્રેઝન્ટેશન વિડીયો શેર કરી નાખો. પછી મને કહે છે કે મેમ લીડ રિપ્લાય નહીં કરી. કેમ કરશે? અગર હું તમારા જગા પર હોત, હું પણ તમને બ્લોક કરી નાખત. અગર તમે આવી રીતે કોઈએ પણ મને પ્રેઝન્ટેશન વિડીયો શેર કરી નાખો, હું પણ તમને બ્લોક કરી નાખું. ભાઈ થોડું તો કઈક કન્વર્સેશન કરો, કાંઈક તો પૂછો, તમે કોણ છો, ક્યાંથી છો. હું પણ પૂછું છું, નેમ, એજ, સિટી હું પણ પૂછું છું. મારો એક ઓડિયો જાય છે, જેનાથી એ લોકોને ટ્રસ્ટ બિલ્ડ થાય કે ભાઈ હા આ કોઈ પર્સન છે જેને આ બધું છે. તમે કઈ કરશો નહીં. અને આ કેવી આનું ટ્રેનિંગ મેં આગળના સેશનમાં લીધેલું, એની રેકોર્ડિંગ જોઈ લેજો કે કેવી રીતે વાત કરવાની, વોટ્સઅપ પર કેવી રીતે વાત કરવાની, શું કરવાનું, એનો મેં આખી ટ્રેનિંગ લીધેલી. તો તમે આગળની ટ્રેનિંગની રેકોર્ડિંગ જોઈ લેજો. ઠીક છે? સીધો કોઈ હાય મેસેજ કર્યો અને તમે પ્રેઝન્ટેશન વિડીયો શેર કરી નાખો તો ભાઈ કોઈ રિપ્લાય નહીં કરે. ઠીક છે? કોઈ રિપ્લાય નહીં કરે. સમજી ગયા? સમજમાં આવી ગયું અહીંયા સુધી? અગર તમે ટ્રસ્ટ બનાવશો, તમે ઓછું સાંભળશો, વધારે ઓછું બોલશો, ટ્રસ્ટ બનાવશો, સેલ પોતે પોતમાળે થશે. તમારે વધારે એફર્ટ્સ લાવવા જ નહીં પડે. તમે એ લોકોને પૂછી લીધું, થોડું પછી જર્ની શેર કર્યું. અચ્છા તમે કરન્ટલી શું કરો છો? એ કહેશે કે હું હાઉસવાઈફ છું. અચ્છા તમે હાઉસવાઈફ છો, હું પણ એક હાઉસવાઈફ જ હતી, પણ હવે તો બિઝનેસ વુમેન બની ગઈ છું. ઠીક છે? પછી એ લોકો એમ કે કોઈ પણ કહેશે કે શેના માટે જોઈએ છે, એક્સ્ટ્રા ઇન્કમ કેમ જોઈએ છે. એ લોકો એમ કહેશે કે મારા હસબન્ડ પાસે મારે ઘડી ઘડી પૈસા માંગવાનું મને નથી ગમતું, અથવા મારા હસબન્ડને મને ફાઇનાન્શિયલ સપોર્ટ કરું છું. પછી તમે તમારી સ્ટોરી કહી શકશો ને. અચ્છા એવું છે, તમને ખબર છે તમારા જેવા મારા ટીમમાં ઘણા જ બધા લોકો છે. મને પણ એવું જ હતું કે મારા હસબન્ડને ફાઇનાન્શિયલ સપોર્ટ કરવું છે, નાની જરૂરતો માટે મારા હસબન્ડ પાસે માંગવું જોઈતું હતું, મને નતું ગમતું. એટલે જ મેં સ્ટાર્ટ કર્યું ને આજે તો હું મારા હસબન્ડ મારા પાસેથી ઘણી વાર પૈસા માંગે છે. એમને જયારે કઈક હેલ્પ જોઈએ છે ત્યારે મારી પાસે કહે છે કે તમારા પાસે કઈ હોય તો આપને. માધુરી 5-10 હજાર હોય તો આપને એક્ઝામ્પલ આપું છું. હવે એવો ટાઈમ આપી ગયો છે કે હું મારા હસબન્ડને ફાઇનાન્શિયલ સપોર્ટ કરું છું. ઠીક છે? યસ. તો આવું તમે જયારે બોલશો ને, ભાઈ બોલવું પડશે. બોલ્યા વગર કાંઈ નહીં થાય. પહેલા એ લોકોનું સાંભળો, પછી તમે બોલો. સાંભળવું પહેલા, પછી બોલવા. સેલ પોતે પોતે થશે. અગર તમે કઈ કન્વર્સેશન કરવા તૈયાર નથી, કોઈ એક હાય મેસેજ કર્યો, વિડીયો મોકલી દીધો, તો ભાઈ દેટ ઇઝ નોટ સેલ. આ તમને તમારો પ્રોસેસ જ ખોટી છે. કાંઈ કામ નહીં કરો, તમે ખાલી વિડીયો મોકલી દીધો તો પછી ટાટા બાય બાય થઈ ગયા. પછી તમે મને મેસેજ કરો કે મેમ રિપ્લાય નથી કરતું, તો કોઈ નહીં કરે, હું પણ નહીં કરું. એના જગા પર હું હોત તો હું પણ બ્લોક કરી દે. ઠીક છે? સોશિયલ પ્રૂફ, ફાસ્ટર ટ્રસ્ટ, આ તો મેં પહેલા પણ તમને કીધું છે. આ બધું જરૂરી છે. જ્યારે પણ કોઈ ઇન્કમ પ્રૂફ છે, તમારી ઇન્કમ થઈ છે, તમારી ઇન્કમને પ્રૂફ બતાવો. તમારી ઇન્કમ નથી થઈ, તમારા સ્ટુડન્ટ છે, તમારી ટીમમેટ છે, એના ઇન્કમ પ્રૂફ બતાવો. ઠીક છે? સ્ટુડન્ટ સક્સેસ સ્ટોરીઝ, આ બધા આ ભરીને આવ્યા છે, ભરીને ડેલી આખો ટેલિગ્રામ આનાથી જ ભરેલા આવે છે. ઈ બતાવો. ટ્રેનિંગના સ્ક્રીનશોટ, આ તો મેં બધું બતાવ્યું. ટીમ અચીવમેન્ટ, તમારા ટીમમાં કોઈએ પણ, જે કે મારા ટીમમાં મધુબેન હશે કે નહીં, આઈ ડોન્ટ નો, એમણે લાઈફમાં પહેલી વાર પોતાના કમાણીથી મોબાઈલ લીધો, પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. એક અચીવમેન્ટ છે. તમે પણ શેર કરી શકો છો. ટીમ સક્સેસ સ્ટોરી તમે પણ શેર કરી શકો છો. ઠીક છે? કોઈએ પણ મોબાઈલ લીધો, અગર તમે તમારામાંથી કોઈએ લીધું હોય ને, તો તમે પણ ભાઈ સક્સેસ સ્ટોરી બનાવો અને સપોર્ટ ટીમને મેસેજ કરો કે આ મારી સક્સેસ સ્ટોરી છે, પ્લીઝ તમે શેર કરો. તમે મને પણ મોકલાવી શકો છો, સપોર્ટ ટીમને મોકલાવી શકો છો, અથવા ફેસબુક પર પણ શેર કરી શકો છો. તમારી સક્સેસ સ્ટોરી પણ બીજા લોકો શેર કરશે. નાની વસ્તુ પણ લીધું હોય, ઇયરફોન લીધું છે, માઇક લીધું છે, પોતાના પૈસાથી માઇક લીધું છે, એ પણ એક સક્સેસ સ્ટોરી છે. રિંગ લાઇટ લીધી છે, કઈ પણ લીધું, ફોન લીધો,
ઘર માટે વોશિંગ મશીન લીધું, કિડ્સ માટે કાંઈ લીધું, તમારા બચ્ચાઓ માટે ક્રિકેટ કિટ લીધી, એને કાંઈ આપી દીધું. તમારા પોતાના પૈસાથી કાંઈ પણ તમે લો છો, એક અચીવમેન્ટ છે. ઠીક છે, બધું અચીવમેન્ટ છે. તમે કાંઈ પણ શેર કરી શકો છો. આજે પહેલી વાર મેં પોતાના કમાણીથી મારા બચ્ચાઓને મેં ગિફ્ટ આપ્યું, મારા હસબન્ડને કાંઈ ગિફ્ટ આપ્યું, મારા પોતાના માટે કાંઈ લીધું. નિયમિત સોશિયલ પ્રૂફ શેર કરજો, વિશ્વાસ વધશે, સેલ સરળ બનશે. ડેલી તમે આ બધું શેર કરો છો, ટ્રસ્ટ વધશે અને સેલ ઓટોમેટિક થઈ જશે. સમજમાં આવ્યું? અહીંયા સુધી સમજમાં આવ્યું? આ તમે ફોલો કરો, હું ગેરંટી આપું છું તમને રિઝલ્ટ આવશે, આવશે ને આવશે. મને ખબર છે જેને પણ રિઝલ્ટ નથી આવી રહ્યા, બીકોઝ આ લોકો આ બધી પ્રોસેસ ફોલો નથી કરી રહ્યા. ભલે એમ કહે છે કે હા હું બધું કરું છું, પણ હું જોઉં છું, હું એ લોકોને જોઉં છું, એ લોકોના સ્ટોરીઝ જોઉં છું. ઘણા બધા ઇન્સ્ટાગ્રામ પર કાંઈ હોતું નથી, પછી વોટ્સઅપ પર કાંઈ હોતું નથી, કાંઈ જ નથી હોતું, અને પછી કહે છે કે મને રિઝલ્ટ નથી આવતા. તો નહીં આવે, રાઈટ? CTA, કોલ ટુ એક્શન. કોલ ટુ એક્શન એટલે શું? કે તમે એ લોકોને કહો છો કે સ્ટાર્ટ શેના માટે કરવાનું. જ્યારે પણ તમે સ્ટોરી લગાવો ત્યારે કોલ ટુ એક્શન રાખો, કે તમે પણ જાણવા માંગો છો આ શું છે, હું શું કરું છું. ટાઈપ ઇન્ફો, DM સ્ટાર્ટ, જોઈન મેન્ટોરશિપ કોલ. તમારે પણ વર્ક સ્ટાર્ટ કર્યું, તમારે પણ વર્ક સ્ટાર્ટ કરવું છે. જોઈન મેન્ટોરશિપ કોલ, આ કઈ નવું વર્ડ છે. તમે એમ લખશો ને કે જોઈન મેન્ટોરશિપ કોલ, એનું મતલબ કે તમારે એ લોકોને મેન્ટોરશિપમાં આવવું છે, વર્ક સમજમાં નથી આવવું, એને તમારે એ તમને કોલ કરશે. બુક ફ્રી સેશન, એ પણ તમે કરી શકો છો. કોઈ તમારી કંપનીનો કોઈ સેશન છે, એ લોકોને ફ્રીમાં તમે પ્રોવાઈડ કરી શકો છો. નહીં તો તમે જ એના સાથે 1-to-1 ગૂગલ મીટ પર અથવા ઝૂમ કોલ પર તમે સેશન લઈ શકો છો. તમારે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી ગ્રોથ એડિક્ટેડ શું છે સમજાવી દેવાનું. તમને જેટલું આવડે એટલું તમારે સમજાવી દેવાનું. તમારું વિડીયો કોલ કરી શકો છો, ઝૂમ કોલ કરી શકો છો, ગૂગલ મીટ પર કોલ કરી શકો છો. થોડા ઘણા પેકેજ બતાવી દેવાનો, સ્ક્રીન શેર કરીને, એ થોડું શીખવું પડશે તમારે. સ્ક્રીન શેર કરીને વેબસાઇટ બતાવી દો. સ્ક્રીન શેર કરીને વેબસાઇટ બતાવશો કે આ બધું આવે છે, તો પણ એ લોકો જોઈન થઈ જશે. આ મેં કર્યું છે, આ બધું મેં કર્યું છે, એટલે તમને કહું છું. ઠીક છે? ક્લિયર CTA, મોર રિસ્પોન્સ. અગર તમારું CTA ક્લિયર નહીં હોય, હા બધું કરી દીધું, તમે રીલ પણ પોસ્ટ કરો છો, પછી તમે સ્ટોરી પર રાખો છો, સ્ટેટસ પર રાખો છો, હા પણ CTA તો આપશો. એ લોકોને માઇન્ડમાં ક્લિક તો થવું જોઈએ ને, મારે એને મેસેજ કરવાનું છે. અગર તમે ફોલોઅપ પણ લો છો, તમે બ્રોડકાસ્ટ કરો છો, તમારો કમ્યુનિટી ગ્રુપ બનાવ્યો છે, કાંઈ પણ કરો છો, અગર તમે CTA નથી રાખ્યું, સામેવાળા પર્સનને ખબર કેવી રીતે પડશે કે ભાઈ આને મારે મેસેજ કરવાનું છે? અગર એટલે ખબર જ નહીં પડે, હા એને કંઈ કર્યું છે. આ છે ને, આ માઇન્ડમાં ટ્રિગર કરે, ભાઈ આ એ સ્ટાર્ટ લખ્યું છે, મારે સ્ટાર્ટ લખવાનું છે. મારા સ્ટોરીઝ પર તમે જુઓ છો, ઇન્સ્ટાગ્રામ પર DM સ્ટાર્ટ વધારે નથી લખતી, કે તમે પૈસા વાળું નહીં લખવાનું કે તમારે પણ આટલા રૂપિયા કમાવા છે. તમારે પણ ગ્રોથ કરવું છે, કાંઈ પણ તમારે પણ પોતાની ઓળખ બનાવવી છે, તો પછી DM સ્ટાર્ટ, ઇન્ફો, આ બધું એને માઇન્ડને ટ્રિગર કરે છે કે મારે એને મેસેજ કરવાનું છે. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ, તો એ મારે એને મેસેજ કરવાનું છે. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ. સમજમાં આવી ગયું? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ, ઘણા બધા લોકો મિસ કરી રહ્યા છે. જોઈન મેન્ટોરશિપ કોલ, બુક ફ્રી સેશન, આ બધું તમે લખી શકો છો. આ બધું સ્ટાર્ટ કરવાનું છે. આ બધું ખાલી કહેવા માટે નથી, આ બધું તમારે કરવાનું છે. જે લોકો પણ પછી મને કહેશે ને મને રિઝલ્ટ નથી આવ્યું, હું બધું જોઈશ કે તમે આ બધું કર્યું કે નહીં કર્યું. જે લોકો પણ મને મેસેજ કરશે ને કે મેમ હજુ પણ, તો આ જેટલી પણ સ્લાઇડ છે ને, હું તમારું બધાનું જોવાની છું કે આ બધું તમે કર્યું છે કે નથી કર્યું. ઠીક છે? ફોલોઅપ, એટલે તો ભાઈ તમે આ બધું જે પણ તમે સક્સેસ સ્ટોરી કરો છો, ફોલોઅપ જ હોય છે. ઇન્ફોર્મેશન આપો, તમે ઇન્ફોર્મેશન આપી દીધું, સક્સેસ સ્ટોરી શેર કરો. પહેલા દિવસે તમે શું કર્યું? પહેલા દિવસે એ લોકોને ઇન્ફોર્મેશન આપી દીધું, પ્રેઝન્ટેશન વિડીયો આપી દીધો. બીજા દિવસે શું કરવાનું? ટીમની સક્સેસ સ્ટોરી શેર કરો. જે પણ ટેલિગ્રામ પર આવે છે એ સ્ટોરી શેર કરો. એને પર્સનલી તમે વોટ્સઅપ પર કરી શકો છો, બ્રોડકાસ્ટ પણ કરી શકો છો, કમ્યુનિટી ગ્રુપ બનાવી શકો છો. સ્ટેટસ સ્ટોરી પર તો રાખવાનું છે, પર્સનલી પણ આપી શકો છો. જ્યારે પર્સનલી તમે એને આપો છો ત્યારે એને ખબર પડશે ભાઈ એને મેં કોઈ રીઝનથી મેસેજ કર્યો હતો. અગર તમે કાંઈ જ નહીં કરો તો એ ભૂલી જશે. બીજા દિવસે ભૂલી જશે કે મેં આને શેના માટે મેસેજ કરેલું, પ્રિયંકાને મેં શેના માટે મેસેજ કરેલું, નિરાલીને મેં શેના માટે મેસેજ કર્યું, ભૂલી જશે. भृगाने મેં શેના માટે મેસેજ કરેલું, રાત ગઈ બાત ગઈ, ऐसे ही होता है. ठीक है? તો એ લોકોને રિમાઇન્ડ કરાવવું જરૂરી છે. આ બધું એક રિમાઇન્ડર છે. સ્ટેટસ રાખો છો, સ્ટોરી રાખો છો, તમે કમ્યુનિટી ગ્રુપમાં કઈ રાખો છો, તમે બ્રોડકાસ્ટમાં કઈ રાખો છો, કે પછી પર્સનલી મેસેજ કરો છો. સક્સેસ સ્ટોરી રાખો, પોતાની ઇન્કમ નહીં બતાવો, સક્સેસ સ્ટોરી રાખો. ઠીક છે?
કોલ પર પછી એ લોકો જ્યારે પણ કાંઈ પણ કરે છે એ લોકો એમ પૂછે છે કે શું છે, મને પણ થોડું સમજવું છે. કોલ પર ઇન્વાઇટ કરો. અચ્છા, તમે મારી 2 મિનિટ આપણે કોલ પર વાત કરી શકીએ છીએ. પછી અગર એણે વિડીયો જોયો છે તો અલગ વાત છે, વિડીયો નથી જોયો તો પછી કહેવાનું કે અચ્છા, તમારા પાસે 20 મિનિટનો ટાઈમ હશે ને, એને કોલ પર પૂછ્યું તમે શું કરો છો, તમે ઘણા લોકો કહે છે ને કે શું છે મને સમજ નથી પડતી, એને તમારે એમ કહેવાનું કે શું 2 મિનિટ માટે આપણે કોલ પર વાત કરી શકીએ છીએ. તો એ કહે છે હા વાંધો નહીં, એમ જ કહેવાનું 2 જ મિનિટ. પછી 2 મિનિટમાં એને પૂછવાનું કે તમે શું કરો છો, તમારી ઇન્કમ શેના માટે કરવી છે, પૈસા શેના માટે કમાવા છે, જે પણ છે કે પછી પછી એને પાછું કહેવાનું કે ઓકે ડિયર, તમે મને સિરિયસ લાગો છો કામ કરવા માટે, તો હું તમને વોટ્સઅપ પર છે ને એક 20 મિનિટનો પ્રેઝન્ટેશન વિડીયો શેર કરું છું, જેનાથી મારી લાઈફ ટ્રાન્સફોર્મ થઈ છે. હું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ બની ગયું છે અને મારા જેવા હજારો લોકો બની ગયા છે. તો હું તમને શેર કરું છું, એ તમે જોઈ લેજો. આપણે ટાઈમ સેટ કરીએ, આ જોયા પછી તમારે આપણે ફરીથી વાત કરશું. ડન. આ બધું તમારે કોલ ઇન્વાઇટ કરીને કહેવાનું છે અને વિડીયો પ્રેઝન્ટેશન વિડીયો તમારે વોટ્સઅપ પર શેર કરવાનું છે. વિડીયો શેર કર્યા પછી તમારે જોઈ લીધા પછી પાછું તમારે કોલ પર કનેક્ટ થવાનું છે. જે પણ ડાઉટ છે, ક્વેશ્ચન જે પૂછવાના છે અને દેન ક્લોઝ. પછી જે પણ પેકેજથી એને સ્ટાર્ટ કરવું હોય, તમારે પેમેન્ટનું પ્રોસિજર આગળ કમ્પ્લીટ કરવાનું છે. ઠીક છે? ડન. સમજમાં આવ્યું? આ બધું ચીજ ભલે સ્ટાર્ટિંગમાં તમને લાગશે આ બધું કેવું, હું તો નવી છું ભાઈ, ઇટ્સ ઓકે. એક વાર થશે, 2 વાર, 5 વાર, 10 વાર ભૂલ થશે. અને બીજું, તમે જે પણ તમે બોલો છો એકવાર તમે કોલ રેકોર્ડ પણ કરી લો. જેની સાથે પણ તમે કોલ પર વાત કરો છો, કોલ રેકોર્ડ કરો અને પોતાની કોલ રેકોર્ડિંગ સાંભળો કે મેં આને કેવી રીતે વાત કરેલી, શું વાત કરેલી, શું હું થોડી વધારે ગુસ્સે તો નથી થઈ ગઈ, શું હું બહુ લો પીચ પર વાત કરતી, મારી એનર્જી કેવી હતી, શું મેં એને કંઈ રોંગ ઇન્ફોર્મેશન આપી કે શું મેં એને કંઈ બીજું કંઈ કીધું હતું, શું ભૂલ થઈ. ઠીક છે? તો તમારે પોતાનું કોલ રેકોર્ડ કરવાનું છે અને પાછું સાંભળવાનું છે. સમજમાં આવી ગઈ? તમે જ્યારે 8-10 કોલ કરશો, 15મો કોલ એટલો કોન્ફિડન્સ હશે, તમારે વધારે કેવું જ નહીં પડે, પોતે જોઈન કરી લેશે કે તમારું કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ થઈ જશે, કોન્ફિડન્સ લેવલ વધી ગયું હશે અને ઓટોમેટિક કહેશે ભાઈ મારે સ્ટાર્ટ કરવું છે. ઠીક છે? ડન. હવે વધારે નથી, 1-2 સ્લાઇડ જ છે. ટ્રેક, ઇમ્પ્રૂવ, ગ્રો. ટ્રેક ડેલી, દરરોજ તમારા પ્રયાસો નોંધો. તમે શું કર્યું આજે, આખા દિવસમાં તમે શું કર્યું, તમે કેટલી રીલ પોસ્ટ કરી, કેટલી લીડ્સ આવી તમારા પાસે, આ લીડે શું કીધું, કે કોઈ પણ લીડ આવી હોય એને તમને શું કીધું, કે આજે આખા દિવસમાં તમે શું કર્યું, કેટલી લીડ આવી, એણે શું મેસેજ કર્યો હતો, એના સાથે શું વાત કરવાની છે. ડેલી ટ્રેક કરો, તમારા પ્રયાસો ટ્રેક કરો. શું કામ કર્યું, શું સુધારવું છે તે કરો. તમે જે કોઈ પણ કામ કર્યું તો એમાં તમારે શું ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. કાંઈક તો ભૂલ થઈ હશે ને તમારાથી, તમે આટલું બધું કર્યું તો કાંઈક તો ભૂલ થઈ હશે ને. તમારે શું એક્સેપ્ટ કરો, પોતાની મિસ્ટેક એક્સેપ્ટ કરો કે આ મેં ભૂલ કરી છે, મારે છે ને મારે સુધારવું છે. ઠીક છે? સેટ ન્યૂ ગોલ્સ. એવરી વીક તમારે નવો ગોલ રેડી કરવો પડશે. ગોલ મતલબ ખાલી મની ગોલ ન હોય, ગોલ્સ મીન્સ લર્નિંગ ગોલ પણ હોય. આ વીકમાં મારે આટલું કમ્પ્લીટ કરવું છે, આ વીકમાં મારે આ કરવું છે, આ વીકમાં મારે આ કરવું છે. સમજમાં આવી ગયું? ઇટ ઇઝ નોટ ઓનલી કે ભાઈ મારે આટલા મહિનાના 10,000 કમાવા છે, મારું ગોલ બધું હોય. ફાઇનાન્શિયલી પણ હોય, ફિઝિકલી પણ હોય, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી બધા ગોલ હોય. લર્નિંગ પણ બધું જ હોય. ઠીક છે? તો ડિફરન્ટ ટાઈપ્સના ગોલ હોય જે તમારે એવરી વીક સેટ કરવાના છે. લર્ન એન્ડ ઇમ્પ્રૂવ. નવી સ્કિલ શીખો, આગળ વધો. ડેલી લર્ન. ઘણા લોકો એમ કે છે મને તો બધું આવડે છે, મને કાંઈ શીખવાની જરૂર નથી. તમને ખબર છે, હું પણ ડેલી 1 કલાક લર્નિંગ કરું છું, કાંઈ ને કાંઈ નવી વસ્તુ શીખું છું. મને જે ટ્રેનિંગ મને સારી લાગે શીખું છું. બીજા કોઈ કંપનીની હોય, બીજા કોઈની મેં મેન્ટરશિપ લીધી છે, કાંઈ પણ હોય, યુટ્યુબ પર હોય, કાંઈ પણ હોય. કાંઈ પણ મને સારું લાગે, એ અમન સર અને સાગર સરને પણ ખબર છે કે હું ડેલી કાંઈ ને કાંઈ શીખું છું. ડેલી. આટલા વર્ષ પછી પણ ઘણા લોકો કહે છે મને તો બધું આવડે છે, મને શીખવાની જરૂર નથી. હમણાં પણ ઘણા લોકો એમ જ કહેશે આ તો બધું મેમ તો બધું બોલે છે, મને તો બધું આવડે છે. ધીસ ઇઝ ખાલી જે છે, આમ તમે જ્યારે એમ બોલો છો ને મને બધું તો આવડે છે, આ વર્ડ જ તમને ભાઈ પાછળ લઈ જાય છે. એમ કહો કે મારે હજુ શીખવું છે. યસ, મને આવડે છે પણ મારે હજુ શીખવું છે, મારે હજુ મને ઇમ્પ્રૂવ કરવું છે. તમારું માઇન્ડસેટ એવું હોવું જોઈએ. ખાલી એમ જ ઈગો અને ઘમંડમાં રહેશો કે મને તો બધું આવડે છે, મને કાંઈ શીખવાની જરૂર નથી, એ તમે પાછળ લઈ જાય છે. તમારું માઇન્ડસેટ એવું જ હોવું જોઈએ મારે હજુ નવી કાંઈ સ્કિલ શીખવું છે, મને પોતાને ઇમ્પ્રૂવ કરવું છે,
મને હજુ મારાથી 1% હજુ બેટર કરવું છે, 1%, 2%, 10%, 50, હજુ મારે બેટર કરવું છે. ઠીક છે. સેલિબ્રેટ મીન્સ નાના નાના જીતોને પણ સેલિબ્રેટ કરો. મેં હંમેશા ટ્રેનિંગમાં કીધું છે, નાનું નાનું ફર્સ્ટ સેલ આવે છે, સેલિબ્રેટ કરો. 50,000 થયા, 10,000 થયા છે, સેલિબ્રેટ કરો. 50,000 થયા છે, સેલિબ્રેટ કરો. 1 લાખ થયા છે, સેલિબ્રેટ કરો. નાની નાની વિન્સ સેલિબ્રેટ કરો. અને એ પણ તમારા સ્ટોરીઝ પર તમે રાખી શકો છો. બહુ સારું ફીલ થશે તમને, પોતાને પણ સારું ફીલ થશે કે ભાઈ આજે મેં પોતાના માટે કંઈક કર્યું, મેં ફેમિલી માટે કાંઈ પણ નાની, આજે તમે કાંઈ નવું શીખવા મળ્યું એ પણ એક સેલિબ્રેશન છે. કાંઈક નવું કર્યું, તમે કોઈની સાથે વાત કરી એ પણ એક છે. તો નાની નાની જીતને સેલિબ્રેટ કરો. ઠીક છે. માપો, સુધારો, સતત આગળ વધો અને સફળતા તમારી રાહ જોઈ રહી છે. એટલે થોડું થોડું બધું કરો, ટ્રેક કરો, એનાલાઇઝ કરો, ન્યૂ ગોલ સેટ કરો, લર્ન એન્ડ ઇમ્પ્રૂવ કરો અને સેલિબ્રેટ યોર વિન્સ. ઠીક છે. ડન. એક મિનિટ. આપણું થઈ ગયું છે. શેર વેલ્યુ, બિલ્ડ ટ્રસ્ટ, આ નાની નાની વસ્તુ છે જે તમે લખી શકો છો. ટિપ્સ એન્ડ હાઉ ટુ, હેલ્પફુલ ટિપ્સ, થોડું થોડું ટિપ્સ શેર કરો. ઘણીવાર આપણે છે ને, આપણે ઘણીવાર સ્ટોરીઝ પર છે ને અર્નિંગ 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 વધારે બતાવતા હોય છે. થોડી ઘણી નવી નવી ટિપ્સ શેર કરો, ગાઈડ શેર કરો, ટ્યુટોરિયલ શેર કરો. તમે આજે કંઈ નવું શીખ્યા તો તમે સમજો કે કાંઈ વિડીયો એડિટિંગ શીખ્યા તો એનું નાનું ટ્યુટોરિયલ શેર કરી શકો છો કે મેં આજે આવી રીતે વિડીયો બનાવ્યો, તમને પણ બનાવતા શીખવું છે તો તમે મને મેસેજ કરી શકો છો. આવું નાનું નાનું તમે શેર, કંઈક નવું પણ કરી શકો છો. ઠીક છે. જરૂરી નથી કે ખાલી એકને એક બધું કરવાનું. કંઈ પણ હેલ્પફુલ ટિપ્સ તમને લાગે છે, કંઈ પણ શેર કરી શકો છો. નાનાનું કંઈ પણ એવું શેર કરો જે સામેવાળા જોઈને સારું લાગે, ભાઈ આ તો કંઈ સારું શીખવાડે છે આપણને, એને આપણે ફોલો કરવા જેવું છે, એને આપણે અનફોલો નથી કરવું. તમારા સ્ટેટસ સ્ટોરી ડેલી જોશે. ઠીક છે. સક્સેસ સ્ટોરી થઈ ગયું, રીલ્સ થઈ ગયું, રિઝલ્ટ થઈ ગયું, રિયલ પીપલ લાગવું જોઈએ. એવું નહીં કે કાંઈ પણ તમારી લાઈફસ્ટાઈલ બતાવી, તમારી સક્સેસ સ્ટોરી બતાવી, કેસ સ્ટડીઝ બતાવી. કેસ સ્ટડી એટલે શું છે તમને ખબર છે ને? કોઈ પણ પર્સન હોય એ પહેલા કેવું હતું ને પછી કેવું થયું, એની કેસ સ્ટડી હતી. તો એને પણ એક જાતનું ટેસ્ટિમોનિયલ કહી શકો છો. કેસ સ્ટડીઝ હોય છે. ક્યુએનએ સેશન છે, FAQ છે. ક્યુએનએ સેશન તમે કરી શકો છો તમારા સ્ટોરીઝ પર. આસ્ક કોમન ક્વેશ્ચન, તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય તો એને પૂછી શકો છો. અચ્છા, આસ્ક ક્વેશ્ચન, તો એનાથી પણ તમને લોકો કોઈ પણ પૂછશે કે આ કંપની શું છે, શું કામ કરો છો તમે. જ્યારે પણ તમે કોઈ પણ કાંઈ પૂછે છે, તમારું વોટ્સઅપ નંબર એને પછી ડીએમમાં શેર કરી નાખવાનું. FAQ એટલે ગ્રોથ એટલે લીગલ છે કે નહીં, યસ 100% લીગલ છે. તો આમાં લેપટોપ જરૂરી છે? નો, લેપટોપ જરૂર નથી, ફોનથી પણ કામ થાય છે. આ બધા FAQ છે. આપણે છે ને ઘણીવાર સ્ટોરીઝ પર શેર નથી કરતા, એટલે સામેવાળા પર્સનને લાગતું હશે ભાઈ આ તો મારાથી થશે કે નહીં થાય, આમાં તો લેપટોપ જોઈતી હશે, મારા પાસે તો છે જ નહીં, એટલે તમને મેસેજ કરશે જ નહીં. ઠીક છે. આ બધા નાના નાના FAQ છે. આ બધા કોઈ પણ એજ લિમિટ નથી, કોઈ પણ કરી શકે છે. સ્ટુડન્ટ, હાઉસવાઈફ, જોબ પર્સન, કોઈ પણ આ કામ કરી શકે છે. આ બધા FAQs છે. આ તમારા પોતાના પણ FAQ બનાવી શકો છો. યસ, આ તમારા ફ્રી ટાઈમમાં કરી શકો છો. એવું કંઈ લિમિટેશન નથી. તમારા પાસે 2 થી 3 કલાક ફ્રી ટાઈમ છે, તમે આ કામ કરી શકો છો. આ કોઈ જોબ નથી કે તમારે ફિક્સ ટાઈમ રાખવું પડશે. આ બધા FAQs છે. સમજમાં આવે છે આ બધું? નાની નાની વસ્તુ, આ બધું શેર કરો સ્ટોરીઝ પર. અનાઉન્સમેન્ટ શેર કરો. કાંઈ પણ નવું નવું લોન્ચ થવાનું છે, હમણાં તમને બધાને જ ખબર છે કાંઈ નવું લોન્ચ થવાનું છે, આપણા કોર્સિસમાં નવું નવું કંઈ લોન્ચ થવાનું છે, તો એ શેર કરો. ટ્રિપ્સ શેર કરો. વાઇઝેક ટ્રીપ આવી રહી છે, ફ્રી ટ્રીપ છે, ફ્રી ટ્રીપ, એને શેર કરો. ઓફર શેર કરો, પ્રમોશન શેર કરો. ઓફર આવે છે ત્યારે મેં જોયું છે ઘણા બધા લોકો રાખતા જ નથી. મારી સ્ટીમમાં છે, સવારે ઓફર હતી ને રાતના રાખ્યું. ભાઈ આખો દિવસ તમારો વેસ્ટ જતો રહ્યો. મેં એને સામેથી મેસેજ કર્યું, આજે ઓફર છે, તમે ઓફર રાખ્યું નથી સ્ટેટસ પર. મને કે મેમ ટાઈમ નથી મળ્યું. ભાઈ વોટ? સવારથી ઓફર આવી ગઈ છે, તમે રાતના 8-9 વાગ્યા સુધી તમને સ્ટેટસ પર રાખવાનું ટાઈમ નથી મળ્યું, અને પછી તમે અમને કહો છો કે અમને રિઝલ્ટ નથી આવતા. ક્યારે, કેવી રીતે આવશે? રાતના ઓફર શેર, ઘણી વાર રાતના શેર થઈ જાય છે, રાતના 12:30-1 વાગે ઓફર શેર થઈ જાય છે, અને તમે બીજો દિવસ આખો દિવસ તમે ઓફર શેર નહીં કર્યું. મને ઘણા બધા લોકોને હું સામેથી મેસેજ કરું છું, તમારા સ્ટોરી પર ઓફર જ નથી. મને કે ભૂલી ગઈ, ટાઈમ નથી મળ્યો. ભાઈ આટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે કેવી રીતે મિસ કરી શકો છો? ઠીક છે. પ્રમોશન શેર કરો, ડિસ્કાઉન્ટ છે કોઈ પણ શેર કરો, એજ્યુકેશનલ કોન્ટેન્ટ બનાવો, કંઈ નવું કંઈ બનાવો, ટેસ્ટિમોનિયલ શેર કરો, બિહાઇન્ડ ધ સીન. ઘણી વાર તમે આવું પણ કરી શકો છો. તમે કંઈ રીલ બનાવતા હોય, તમારા કંઈ ફની ટાઈપ બિહાઇન્ડ ધ સીન તમે શેર કરી શકો છો. ભાઈ આજે રીલ બનાવતા બનાવતા આ થઈ ગયું, આવું થઈ ગયું.
આ તમારા કિડ્સ સાથે કાંઈ હોય કે કાંઈ પણ શેર કરી શકો છો, ઠીક છે. પછી ચેકલિસ્ટ છે, તમારું આજે આજે તમે એ પણ શેર કરી શકો છો, આજે મારે આ બધું કરવું હતું અને આ બધું કરી નાખ્યું. મારી લોકોને લાગશે ભાઈ આ તો કેટલું સારું છે, આ કંઈ નવું શીખી રહ્યા છે, ડિસિપ્લિનમાં છે. ચેકલિસ્ટ એટલે આજે રીલ પોસ્ટ કરવાની હતી, થઈ ગયું. મારી સ્ટોરી શેર થઈ ગઈ. આજે મારે પોતાના માટે પણ મેડિટેશન હતું, યોગા કર્યું, મેં વોક પર ગઈ, કંઈ નવું સ્કિલ શીખી. આ બધું શું છે? ચેકલિસ્ટ છે. તો તમે બનાવી શકો છો. થોડું ઘણું તમારે એવું લાગે છે તો બ્લર કરી શકો છો. આ બધું તમે જ્યારે સ્ટોરી પર શેર કરશો ને, આ બધું ટ્રસ્ટ વેલ્યુ વધારવાનું છે. ટ્રસ્ટ તમારી ટ્રસ્ટ વધશે. આ બધું તમે જ્યારે શેર કરો છો ને, આ બધું લોકોને ટ્રસ્ટ વધશે. વિડીયો છે, રીલ્સ છે, આ તો મેં બધું કહી નાખ્યું છે. અને માઇલસ્ટોન છે, નાના નાના માઇલસ્ટોન છે, એને તમે શેર કરો. કન્સિસ્ટન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ રિલેશનશિપ ઇઝ ઇક્વલ ટુ મોર બિઝનેસ. સમજમાં આવે છે? કન્સિસ્ટન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ રિલેશનશિપ ઇઝ ઇક્વલ ટુ મોર બિઝનેસ. આ બધું બહુ જરૂરી છે, જે આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, જે આપણને ખબર પણ હોય છે છતાં આપણે શેર નથી કરતા. આ બધું તમે નાનું નાનું શેર કરવાનું સ્ટાર્ટ કરો, તમને 100% રિઝલ્ટ મળશે, મળશે, મળશે. આમાં તમને સમજમાં આવ્યું? કઈ ડાઉટ છે આમાં? શેર વેલ્યુ, બિલ્ડ ટ્રસ્ટ, કોઈ પણ ડાઉટ છે તમને? કોઈ પણ ટાઈપ આમાં તમને કોઈ પણ વસ્તુ જેવી છે જે સમજમાં નથી આવ્યું? કોઈ પણ પોઈન્ટ આમાં મેં 12 પોઈન્ટ શેર કર્યા છે. તમને કોઈ પણ પોઈન્ટ એવું છે જે તમને સમજમાં નથી આવ્યું? કેમ કે આપણી ટ્રેનિંગ કમ્પ્લીટ ખતમ થઈ ગઈ છે હમણાં. કેમ કે આ જે વસ્તુ છે ને, કોઈ કરતું નથી, કોઈ ટ્રેનિંગમાં સમજાવતું નથી. આજે મેં એવું વિચાર્યું કે કંઈ નવું તમારા માટે લઈ આવું. કેમ કે આ નાની નાની વસ્તુ છે ને, મેં બીજે બધે ઘણું જોયું છે. મેં છે ને બીજા બધાના સ્ટેટસ સ્ટોરી પર ઘણું જોયું છે. એટલે મેં કીધું કે આપણે પણ કરી શકીએ છીએ. આપણે કેમ ન કરી શકીએ? કેમ કે મને જોવાનું ગમે. જ્યારે આ બધું લોકો શેર કરતા હોય ને, મને જોવાનું ગમે છે. અગર મને જોવાનું ગમે છે તો ઓબ્વિયસલી બીજાને પણ જોવાનું ગમશે, રાઈટ? બીજાને પણ જોવાનું ગમશે કે નહીં ગમે? સો ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ. આ મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે. આઈ હોપ તમે નાની નાની ક્લિપ્સ લીધી હશે, કાંઈ પણ તમારા નોટ્સ બનાવી હશે, રેકોર્ડિંગ શેર થઈ હશે. અગર રેકોર્ડ બરાબર થયું હશે તો રેકોર્ડિંગ હું શેર કરી નાખીશ ગ્રુપમાં. રેકોર્ડિંગ પણ જોજો, કેમ કે આમાં ઘણી એવી નાની નાની વસ્તુ હશે જે તમને પહેલાં ખબર હશે પણ નહીં સમજમાં આવ્યું, ઠીક છે? તો હમણાં હું સ્ક્રીન સ્ટોપ કરું છું. આ મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની છે, માધુરી છેડા ગુજરાતી. તમે શેર કરી શકો છો. બાકી કાંઈ પણ ડાઉટ છે આપણે પછી પૂછીએ, ઠીક છે? હું સ્ક્રીનને સ્ટોપ કરું છું. વેઇટ. એક મિનિટ. હા, લીવ નહીં કરો. આપણે હજુ ક્યુએનએ સેશન બાકી છે. એટલું જલ્દી લીવ નહીં કરો. થોડી વાર વેઇટ કરો. આપણે કાંઈ પણ ડાઉટ્સ હશે, ક્વેશ્ચન હશે, પૂછશું. જેને અનમ્યુટ થવું અનમ્યુટ પણ થઈ શકો છો તમે, ઠીક છે? બાકી સેશન કેવું લાગ્યું તમે મને કહો. આજે કાંઈ નવું શીખવા મળ્યું તમને? કાંઈ પણ નવું શીખવા મળ્યું? સેશન કેવું લાગ્યું? શું તમે વસ્તુ હતી જે તમને નવી શીખવા મળી આજના સેશનમાં? તમને કોઈ એવું વસ્તુ છે જે નવી શીખવા મળી? યસ, 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 યસ. ઘણી બધી વસ્તુ એવી હતી જે તમને આઈ થિંક કોઈએ કીધી નહીં હોય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ. કેટલા બ્યુટીફુલ લાગો છો. બધા કેમેરા ઓન કરી નાખો. આ વિડીયો હું તમને પણ શેર કરીશ. બધા જ વિડીયો ઓન કરીને 2 મિનિટ માટે એમ જ બેસી જાઓ. તમને પણ વિડીયો શેર કરીશ. તમે પણ આ તમારા સ્ટોરી પર લગાવી શકો છો. થેન્ક યુ સો મચ. અરે વાહ, વેરી ગુડ જલ્પા મિસ્ત્રી. તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો. ઘણા લોકોનો આજે ફર્સ્ટ સેશન હશે, રાઈટ? યસ, 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 યસ.
મને બહુ સારું લાગ્યું કે એન્ડ સુધી ઘણા જ બધા લોકો રહ્યા છે સેશનમાં. આઈ થિંક કોઈક જ હશે જે લીવ કર્યું હશે, હવે શું કહી શકે, હશે કોઈ પ્રોબ્લેમ હશે, કંઈ પણ હશે. અને બધા લોકો છે, ઘણા બધા છે, બધાના જ ફેસીસ દેખાય છે, બ્યુટીફુલ ફેસીસ બધાના. સો બધા કરવાના છો ને બધા? કાંઈ પણ ડાઉટ છે પૂછી લો, અને ઇમ્પ્લિમેન્ટ કરશો કે નહીં કરો મને કહો, કે મારી મારી મહેનત વેસ્ટ નહીં જાય ને, કંઈ નવું શીખવાડ્યું તો મેં. યસ યસ. તો તમારે આ સેમ ટુ સેમ જે કીધું છે 8 ડેઝ સુધી કરજો, અને પછી મને કહેજો. તમે કોઈને પણ કાંઈ પણ રિઝલ્ટ આવે તો મને મેસેજ કરજો. કાંઈ પણ ડાઉટ છે, ક્વેશ્ચન છે, તો પણ તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. યસ, કાંઈ પણ ડાઉટ છે? હમણાં કાંઈ ડાઉટ છે કોઈને? કોઈને અનમ્યુટ થવું છે? કોઈને અનમ્યુટ થવું છે? કોઈને કાંઈ પૂછવું છે? કાંઈ ડાઉટ છે, ક્વેશ્ચન છે? નો, ઘણા લોકોને તો કંઈ નથી, પણ કોઈને પણ અનમ્યુટ થવું છે, કાંઈ પણ ડાઉટ છે, કાંઈ વાતચીત કરવી છે? અસ્મિતા નકરાની. ઓકે ઓકે, વેટ. એક મિનિટ. અસ્મિતા, ક્યાં છો તમે? તમે જ છો ને અસ્મિતા? તમારું નામ શું છે? કયા નામથી છો તમે? કયા નામથી છો? મને દેખાતા નથી. એક મિનિટ. હા, બે ત્રણ એમ તો મોસ્ટલી મને નથી લાગતું કે કોઈને કંઈ ડાઉટ હશે, છતાં પણ હું કરું છું એક બે જણને, કેમ કે પાછું મારું સેશન છે જ. યસ, અસ્મિતા, તમે અનમ્યુટ કરી લો પોતાને. થયા તમે? એક જ હવે મિનિટ. તમારું એક મિનિટ. હા, તમને ઓલું કરું. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. હા બોલો, કેમ છો અસ્મિતા? મજામાં. હા, તમે કેમ છો? એકદમ મજામાં. સેશન કેવો લાગ્યો? બહુ જ મસ્ત. અત્યાર સુધીમાં આવું ક્યારે શીખવા નથી મળ્યું. નાના નાના પોઈન્ટ અમને ખૂબ આમ સારી રીતે તમારો છે તમે ને અવાજ સમજાવ્યું. એકચ્યુઅલી તમે બે જગ્યાથી જોઈન કર્યું છે? sorry, wait, wait. બીજી જગ્યાથી છે ને, તમે લીવ કરી નાખો, તમારા બે અવાજ આવે છે. થઈ ગયું? આવે છે હવે બરાબર અવાજ? હા હા, બોલો બોલો, કેવું લાગ્યું સેશન? કેવું લાગ્યું? હા. બોલો. હેલો. હા બોલો બોલો. આજનું સેક્શન બહુ એટલે બહુ જ મસ્ત હતું. કેમ કે નાના નાના પોઈન્ટ જે અમે જેમાં થતા હતા ને ડિસ્ટર્બ, એ અમને પૂરેપૂરા સમજાણા. એમ કે અત્યાર સુધી કઈ સમજાતું નહોતું એટલું બધું. વચ્ચે મારી ઇન્કમ બહુ સારી થતી હતી, હમણાં થોડુંક ટફ થઈ ગયું હતું, હા. પણ એ બધા પોઈન્ટ તમે આજે મને ક્લિયર કર્યા છે. હવે મારું એક ક્વેરી એ છે કે હમ હું છે ને અત્યારે મેં ન્યુ આઈડી બનાવ્યું છે, તો એમાં વોઇસમાં રીલ્સ બનાવું છું કે હું બોલીને રીલ્સ બનાવું છું. તો હમ. એમાં મને રીચ બહુ સારી એવી મળે છે, પણ મારે એ જ પૂછવું છે કે કન્ટિન્યુ એ જ રાખું કે વિડીયો ઉપર કોન્ટેન્ટ બનાવું? નહીં, એ પણ તમે કન્ટિન્યુ રાખો. રીચ એટલે લીડ્સ આવવાનું ચાલુ થયું નથી? લીડ્સ આવવાનું ચાલુ થયું? કાલે મેં જે રીલ્સ અપલોડ કરીને એનાથી તો મને સારી એવી હા, તો લીડ્સ પછી આવી. ચાલુ રાખો ને. વોઇસ ઓવર, એનાથી ટ્રસ્ટ પણ વધશે. વોઇસ ઓવર તો બોલવાવાળી તો બધાથી બેસ્ટ છે, એનાથી તમારું ટ્રસ્ટ વધશે. કેમ કે તમે હા બોલો છો એટલે ને પોતે. હા, 100% એનાથી રિઝલ્ટ આવશે. એવું કન્ટિન્યુ રાખો, કેમ કે એકાદ રીલ વાયરલ જતી રહી તો ભાઈ હજારો લીડ્સ આવી જશે. હજુ તમે કન્ટિન્યુ રાખો છો ને, એકાદ બે રીલ જઈ તો ભાઈ હજારોમાં લીડ આવશે. તમે, કેમ કે મેં જોયા છે, ઘણા બધા એવા લોકો જોયા છે જે લોકો આવી રીતે કર્યું છે. તો કન્ટિન્યુ એટલે રાખો. વોઇસમાં કન્ટિન્યુ આપણે કામની જ વાત કરીએ કે વચ્ચે કઈ એવું બીજું મોટિવેશનલ કઈ વસ્તુ બોલીએ કે ચાલે? હા ચાલે ને.
એટલે તમે હા તમે બેસીને તમે બીરોલ વાળી વાત કરો છો કે પછી ખાલી તમારે બોલવા વાળી બેસીને? ખાલી બોલવા વાળી જ, બીરોલ વાળી કરો નહીં. ને. ચાલે ને? હા હા સારું બસ. છે. અને એ તો કન્ટિન્યુ રાખો, મેં જોયું છે તમારું પેજ, સારું રિઝલ્ટ છે. તમે કન્ટિન્યુ રાખો એને. હા, એટલે કાલે રીલ્સ જે મેં બોલીને મૂકી છે ને, બહુ સારી એવી મને એમાં રીચ અચ્છા મળી અચ્છા. છે. એટલે એ જ પૂછવું હતું કે કન્ટિન્યુ એ જ રાખવું કે યસ વિડીયો યસ. ઉપર કન્ટેન્ટ નહીં નહીં, બનાવવું? 100% આવે છે રીત, પછી તો કમ ચેન્જ કરવાનું ને, એના પર જ રાખો. કેમ કે એનાથી એકાદ રીલ પણ વાયરલ જશે ને તો તમને હજારોમાં લીડ આવશે પછી. અને તમે સારું, મેં જોયું તમારું પેજ જોયું છે કાલે જ, આઈ થિંક 2 દિવસ પહેલા જોયું હતું તો ફોલો. તો સારું બનાવો છો તમે, કોન્ફિડન્સ પણ છે તો પછી સારું છે. હજુ થોડું સ્લો રાખ્યું છે, પેલું આઈડી સસ્પેન્ડ થયું તો થોડું સ્લો કામ કરે પણ છે, આવું કેમ તમે કે બનાવી શકો છો, પણ બસ એ કેપ્શનમાં વધારે અર્નિંગ વાળું નહીં રાખતા. અર્નિંગ, ઇન્કમ, વર્ક ફ્રોમ હોમ પણ અવોઇડ કરવાનું, કોઈ પણ એવા વર્ડ રાખવાના જ નહીં. અર્નિંગ, એ તો ઇન્કમ, હવે તો બધું skip ઓપોર્ચ્યુનિટી, કરી દીધું, તક, એ તો કર્યું. પછી કાંઈ પણ એવા કોઈ બી વર્ડ નહીં રાખવાના. એ હમ ધ્યાનમાં રાખો. બાકી તો બેસ્ટ કરો છો, થઈ જશે. હવે આ વર્ષે કંઈક થશે હવે પાછું ચમત્કાર. લાસ્ટ યર તો તમે હમ. ઘણું સારું કર્યું હતું. બહુ સારું હતું. એકાઉન્ટ સસ્પેન્ડ થયું ને ત્યારથી મારું થોડુંક થઈ ગયું છે સ્ટોપ. ના ના, પણ બાકી તમે તો બહુ સારું. કન્સિસ્ટન્ટ રહો, એ જ હમણાં કન્સિસ્ટન્ટ થઈ ગયા છો પાછા, એ બેસ્ટ છે. એવું નહીં કે છોડી દીધું, ઘણા લોકો પછી છોડી દે ને. વચ્ચે તમે હતા થોડા, પણ હવે પાછા આવી ગયા છો એટલે વાંધો નહીં આવે. બાકી હમ. કન્ટિન્યુ રાખો, કન્ટિન્યુ. ઓકે, થેન્ક યુ. વેલકમ. ઠીક છે. બીજા કોને થવું છે? ઓકે ઓકે. પહેલા મૃગા મેમને કરું છું, પછી દીપ્તિ વાઘેલા, ઠીક છે, અને પ્રિયંકા, 2-3 જણને કરું છું હવે. એક મિનિટ. મૃગાબેન તમે થઈ જાઓ, 1 મિનિટ. એક. Hi, ma'am. હા, Good evening. ગુડ ઇવનિંગ. 1 મિનિટ, તમે મને દેખાતા નથી, વેટ. હા, મને તમને પિન કરવા દો. Okay. તો બોલો બોલો, કેમ છો? બસ fine. કેમ છો? એકદમ જય શ્રી મસ્ત. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું? શીખવા મળ્યું કઈ નવું? આજે બહુ જ સુપર સેશન હતું અને કંઈકનું કંઈક નવું એવું પીચ કરો છો ને તમે. અમેઝિંગ. જે મને લીડ્સનું ડિવાઇડેશન આપ્યું ને તમે, એ સુપર આઈડિયા આપ્યો મેમ. અત્યાર Yes, સુધી yes. મને એવું મેં થિંક બી ના કર્યું અને મેં વિચાર્યું બી નહીં કે જે તમે આજે મને કીધું. હા, તો એ બહુ એમાં વસ્તુ છે, ઘણા લોકો મિસ કરે છે. આજે મેં તમને શેર કર્યું હતું ને 5 મહિના પછી આજે 2 એવી પ્રમોશનલ રીલ જે બહુ જ વાયરલ ગઈ છે. તો અરે, એનાથી મને ઓર્ગેનિકલી એટલી બધી લીડ્સ આવે છે ને, ડેઈલી લીડ્સ આવે છે ત્યાંથી. તો પછી અને એડ કરવું સમ પડશે. ઓફ ધેમ, હા યસ. તો મને છે ને એ ડિવાઇડેશન નતું આવડતું. કેટલા બધાનો મેસેજ આવે છે કે 1 વીક પછી કરીશ, 1 મંથ પછી કરીશ. હા. તો આઈ નીડ ટુ હેલ્પ કે એ લોકોને કેવી રીતે હું સજેસ્ટ કરું કે ક્યાં ક્યાં બેસાડું, શું કરું. કેમ કે તમને ખબર છે ને, મને કમ્યુનિટી ગ્રુપ બનાવતા બી નતું આવડતું. સોરી, હું કિચનમાં છું એટલે. એટલે મેજોરિટી ટાઈમ તો અહીંયા જાય છે જ કિચનમાં, એટલે તમને એ બી ખબર છે. પણ આજનું સેશન સુપર. મારી માટે જે લીડ્સનું તમે આપ્યું ને, ખરેખર માઇન્ડ બ્લોઈંગ. થેન્ક યુ સો મચ. બસ ઇમ્પ્લિમેન્ટ કરજો અને હવે બસ ફટાફટ આપણે વાઇઝેક થઈ. યસ 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 હવે તમારું યસ. થઈ જશે. હવે મને શ્યોર છે કે તમારું થઈ જશે ફટાફટ. આઈ નો મેમ. થેન્ક યુ સો મચ વન્સ અગેન. વેલકમ. અને કરજો. 5 મહિના પછી જો આટલું સરસ રિસ્પોન્સ મળતો હોય તો હું બધાને બી અત્યારે એક મેસેજ ખાલી કહેવા માંગુ છું કે કમ્યુનિકેશન સ્કિલ મેમ પાસેથી જ શીખી છે. 50 વખત ડિલીટ કર્યું છે ટેસ્ટિમોનિયલ, અને 51મી વખત જ્યારે સુપર બન્યો, થોડો સારો હતો, મેમ કહે છે ચાલશે. ત્યાર પછી એક બી નો નથી આવ્યું મેમના તરફથી કે મૃગા આ નહીં ચાલે, એમ બધું પરફેક્ટ પરફેક્ટ. કેમ કે પહેલા જ હું કહી દઈશ કે ના ના સારો છે, તમને લાગે છે હા ભાઈ આ તો સારો છે. યસ. હા હા હા, એબ્સોલ્યુટલી મેમ. ભાઈ એબ્સોલ્યુટલી. teacher તો છે એને કેવું જ પડે, સ્ટુડન્ટને થોડું સુધારવું યસ 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 યસ. થેન્ક યુ સો મચ. બસ મેમ, હવે નહીં બીજું તો ઓલ સેશન ગુડ. બધું બહુ મજા આવી. પડે. વેરી ગુડ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. 1 મિનિટ, હું પ્રિયંકા તમને કરું છું, પછી દીપ્તિ વાઘેલા તમને કરું છું. થઈ જાઓ પ્રિયંકા. થયા? 1 મિનિટ, તમે મને તમને પૂરું કરવું પડશે.
તમે દેખાતા નથી પ્રિયંકા. થયા તમે અનમ્યુટ થયા છો? યસ મેમ. એક મિનિટ. હા આવી ગયા રિપ્લેસ. એક મિનિટ, તમે તો આ રિપ્લેસ થઈ ગયા. કેમ છો? કેમ છો મેમ? ઓસમ. તમે કેમ છો મેમ? એકદમ મસ્ત મસ્ત. તમને મળીને હંમેશા મજા આવે. ગુડ આફ્ટરનૂન તમે હંમેશા હસતા હો ને. બોલો બોલો. યસ મેમ. મેમ ખાલી આજે એટલું જ કહું છું કે નાના ટોપિક થી બિગ ડ્રીમ સુધી રસ્તો બતાવનાર છે ને એ તમે માત્ર મેમ કે ટીચર નથી, મોટિવેશનલ મેમ છો. અરે થેન્ક યુ સો મચ. કેમ કે જે અમુક વસ્તુ હોય ને આમ લિમિટ થઈ જતી હોય, ખાલી આપણા માઇન્ડમાં એ આપણે જોતા બી નહીં હોય, પણ એ અત્યારે પીચ કરી જાય ને તો આપણને એમ થાય કે ભાઈ હવે આપણે લડી લેશું. એક્ઝેક્ટલી, એટલે તો હું આ વચ્ચે વચ્ચે યસ આવી છું તમને પુશ કરવા. કીધું આ લોકો પાછળ ના રહેવા જોઈએ. લાસ્ટમાં બૂસ્ટ ટાઈમ બી જોઈએ. અમુક ટાઈમ એમ થાય કે બૂસ્ટ ટાઈમ હવે જોઈએ, નીડ છે. જોયું મેં હમણાં જોયું, 20 દિવસ ગુજરાતી સેશન નતો થયો ને, એટલે મેં કીધું ભાઈ લેવા દો, હવે આ લોકોને જરૂર છે હવે પુશઅપ. યસ મેમ. બાકી કઈ ડાઉટ છે, ક્વેશ્ચન છે? નાની નાની શીખ મળી જાય ને તો બી કિસ્મત બદલાઈ જાય, લાઈક એવું બોલીએ કે આપણે. એક મારા લીધે કોઈની પણ અગર લાઈફ ચેન્જ થશે તો મારા માટે બહુ સારી વાત છે. યસ મેમ. જાતનું બ્લેસિંગ હશે મારી માટે. યસ મેમ. મતલબ ગમે એ વસ્તુ આપણે રીલ્સમાં મૂકીએ ને કે અમુક વસ્તુ અચીવ કરવા માટે આપણે ઓલરેડી મેથડ અપનાવતા જ હોય. હવે મેં કોઈ દિવસ ધાર્યું નતું કે મેં 70 સમથિંગ ફોન લઈશ એમ મેમ. વાહ. પણ એક દી વખત વિચાર્યું નહીં, ખબર જ હતી આપણા એકાઉન્ટમાં એટલા મની આવી ગયા છે હવે એમ. ગ્રેટ ગ્રેટ. તમે પણ તમારો ટેસ્ટિમોનિયલ શેર કરો. તમે યસ મેમ. તમે આમણે પણ ફોન લીધો છે પોતાના પૈસાથી, એમને પણ યસ. કોંગ્રેચ્યુલેશન કહેજો. તો તમે પણ તમારો ટેસ્ટિમોનિયલ શેર કરો એટલે બીજા બધા શેર કરી શકશે. કઈ યસ પણ મેમ, શ્યોર. ટેસ્ટિમોનિયલ શેર કરજો, વિડીયો બનાવી નાખજો કે યસ યસ. પોતાની ઇન્કમથી મેં ફોન લીધો છે. એટલે મેં અધર ઇન્કમ તો મારી છે જ તે મેમ. હું ઓલરેડી ટ્યુશન કરાવડાવું છું ને એલા કરું છું. એ બધું તો મેં સાઈડમાં મૂકી દીધું છે ને આ મારું પહેલા આવી ગયું છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. બસ ફટાફટ હવે યસ. કમ્પ્લીટ કરો. સ્પીડ પકડવાની છે હવે, સ્પીડ રૂકવી ના જોઈએ. હું ચાહું યસ. છું કે મારા ટીમના ભાઈ આખો જ્યાં જ્યાં ટીમ માધુરી જ દેખાય ત્યાં ટ્રીપમાં, વાયઝેક ટ્રીપમાં યસ મેમ, શ્યોર. એક આપણો છે ને બનવો જોઈએ દલદલો કે ભાઈ આ લોકો છે બધા. બાઈક કઈ ડાઉટ છે બાકી? નો મેમ, ગ્રેટ કઈ ગ્રેટ. બી નહીં. તો ઓલ ધ બેસ્ટ, આમ જ આગળ વધો. થેન્ક યુ મેમ. તમારા પણ સેમ બધા હિયર. પૂરા થાય. ઠીક છે ઠીક છે. આપણે છે ને મારે દીપ્તિ મેમને કઈ હતા ડાઉટ? હવે લાસ્ટ છે, ઠીક છે દીપ્તિ બેન, તમે આવી જાઓ. દીપ્તિ એક મિનિટ, એક મિનિટ મને તમને પિન કરવી પડશે. યસ યસ. કેમ છો દીપ્તિ બેન? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. બોલો કેવું લાગ્યું સેશન? બહુ જ સરસ. જરાક અટકી ગયા હતા તો પુશઅપ મળી ગયું કે હા ભાઈ હવે આગળ કંઈક કરવાનું છે. એટલે હું મારું 1 મંથ કમ્પ્લીટ થઈ ગયું છે. ટ્રાય બધી જ કરું છું, બેસ્ટ આપણું કરી રહી છું, પણ ક્યાંક મારી જ મિસ્ટેક હશે કે મારી લીડ ક્લોઝ નથી થઈ રહી. કેમ કે તો આજે મેં મારી એક રિક્વેસ્ટ છે કે કીધા છે. તમે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી જરા જુઓ ને કે મારાથી શું મિસ્ટેક થાય છે. મને રીચ બી મળે છે, મારી રીલ્સ બી બધી વાયરલ થાય છે, મારું ઇન્સ્ટા આઈડી મોનેટાઇઝ બી લીડ્સ થઈ આવે છે ગયું ને, છે. એટલે વાયરલ એટલે લીડ્સ ત્યાંથી લીડ્સ નથી આવતી, બાકી વ્યૂઝ સારા છે. મોટિવેશનલ રીલ બનાવો છો કે પછી નહીં, પ્રમોશન? આપણી તમે જે ગુજરાતી જે કીધું તું ને પ્રમોશનલ રીલ્સ કે મારે ચેક જે કરવું નેચરલ પડશે. લાગવી જોઈએ, મીટિંગ તમે પતી જાય એકવાર પછી મને ચેક મેસેજ કરજો કરો કે ને હા કે એકવાર. મારી કઈ મિસ્ટેક થતી હશે તો જ આપણાથી નો થાય. એટલે આપણી પહેલા મિસ્ટેક શોધવાની કે મારી મિસ્ટેક શું છે. અને બીજી વાત એ છે કે મારી પાસે છે ને હિન્દી ઓડિયન્સ બી ઘણી છે, તો એ લોકો મને પૂછે કે તું ગુજરાતીમાં લખે એટલે અમને ખબર ન પડે તું શું એટલે કરી રહી ફોલો છે. કરે છે? હું હિન્દી
હા મારી પાસે મારા કોન્ટેક્ટમાં મારા કોલેજ ફ્રેન્ડ ને અચ્છા મારા બીજા બી બધા યોગા ગ્રુપના ને ઘણા તમારે બધા એકચ્યુઅલી ફ્રેન્ડ બીજું છે. ગ્રુપ તમારે બીજું પેજ બનાવવું હતું તો પછી બીજું પેજ બનાવવું પડશે હા એની તમે માટે બીજું પેજ કે બનાવી નાખો ગુજરાતી અલગ અને હિન્દી અલગ બે હા અલગ હા રાખું. બીજું પેજ બનાવો ને બીજા પેજ પર તમે ગુજરાતી કોન્ટેન્ટ સ્ટાર્ટ કરી નાખો કેમ કે મિક્સ ઓકે. થશે તો મજા નહીં આવે હા એટલે મેં એટલા એવું માટે હતું મેં હા સ્ટાર્ટ નતું કર્યું. મેં કીધું મેમને એકવાર વાત કરીશ ના ના તો તમે પછી એક હું, કામ કેમ કે કરો મને કાંઈ બી નાની બી પ્રોબ્લેમ લાગે ને કાંઈ કરવું હોય તો બી હું તમને પહેલા મેસેજ ના કરું ના કે આજે આ તમે કરીએ નવું એવી પેજ રીતે. બનાવી નાખો નવું ઓકે પેજ બનાવો ને એના પર સ્ટાર્ટ કરી નાખો ઓકે એક ઝીરોથી આખું નવું પેજ ઓલા પર તમે હિન્દી રાખવું તો હિન્દી પણ રાખી શકો છો કેમ કે હિન્દી કોન્ટેન્ટ પણ તમારા આવે કોન્ટેન્ટ એ હા સેમ રીતે ટ્રાન્સલેટ કરીને ગુજરાતી હિન્દીમાં રાખી શકો છો હા તો આ રીતે સેમ ના સેમ કોન્ટેન્ટ હા બંનેમાં હા, સેમ રીલ પણ એમાં બનાવો પણ એક હિન્દીમાં હોવું હિન્દી જોઈએ અને એક આમાં ગુજરાતી. ગુજરાતીમાં હોવું જોઈએ સેમ રાખી શકો છો ઓકે એટલે તમારી મહેનત અને પણ ઓછી થશે એવું હા અને બીજું એ મારે પૂછવાનું હતું, બીજું તો મને ખબર પડી કે તમે આજે પોસ્ટર નું કીધું ને કે તમે પોસ્ટર બનાવો તો મને એનાથી એક આઈડિયા આવી ગઈ કે આ પોસ્ટર બનાવીને બી હું એ લોકોને યસ એક્સપ્લેન કરી શકું છું કે આ હા ભાઈ આમ છે, પછી એ મને એક્ઝેક્ટલી કોલ કરશે ને હું ડાયરેક્ટ એ લોકોને કન્વર્ટ કરી શકું. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી આ નાની હા નાની એ ટિપ્સ છે બે ને વસ્તુ છે. હજી સુધી મને એક બી લીડ્સ મળી નથી, મારી એકદમ સ્ટાર્ટ નથી થઈ, પણ મને એટલો અફસોસ નથી કે હા હજી હું કંઈક વધારે મારે શીખવાનું બાકી હશે તો તમારી પણ આ જ ભૂલ એટલીસ્ટ થઈ મને ગઈ ને લોકો કેમ કે હિન્દી ઓડિયન્સમાં તમે ગુજરાતી રીલ પોસ્ટ કરી એટલે એ લોકો હા તમને મેસેજ કરતા નહીં એ લોકો કન્ફ્યુઝ થશે ભાઈ શું કરો છો કન્ફ્યુઝ થાય. હા અને ગુજરાતી લીડ્સ બી જે મારા નોન પર્સન હતા ને એ બધા મતલબ એક વાર બધાએ પૂછ્યું મને અને પછી એ લોકો કે હા અમે જોઈશું કમ્યુનિકેશન તમે કરીશું. તો મે બી આજે હવે તમે જે 6 હા નંબર વાળું લીડ સોર્સ આપ્યું ને કે યસ બ્લોગ ફરતી એ લોકોને કરો હા તો હા ફરતી એકવાર ટ્રાય કરશું આપણે મે બી તમે કદાચ જે રીતે કોઈને મેં વાત કરી ને હશે. એવી રીતે કરજો ફ્રેન્ચાઇઝી વાળી વાત કરી પાર્ટનરશિપ વાળી એવી રીતે કમ્યુનિકેશન થોડું અલગ ચેન્જ કરી નાખો તમે નહીં મારી એક મિસ્ટેક છે કે મારું કોમ્યુનિકેશન કે મારી ફિલ્ડ અકાઉન્ટની હતી યસ અને સેલ્સમાં સ્વિચ થવાનું છે એટલે થોડુંક ટાઈમ લાગશે એટલે મારી જ ગલતી છે. મતલબ તમે મને જરાક ગાઈડ કરજો કે મારી ઇન્સ્ટામાં શું ભૂલ થાય છે. કે હું તમે મને શેર એ તો પછી તમારે નવું જ બનાવવાનું છે એટલે તમે એકવાર તો બી શેર કરજો પણ છતાં હા તમે એટલે ગુજરાતીમાં બી અગર મને 15,000 વ્યૂઝ બી મળે છે બરાબર હમ, તો પછી મને લીડ્સ કેમ નથી હા એ મને આવતી? એ જોવું મારી કોઈ એકવાર મિસ્ટેક જોઈ ના હશે. એ તમે મને જોઈ બતાવી દેજો કાં તો પછી મારો પેલો બીરોલમાં કે એમાં કોઈ મિસ્ટેક થતી હશે કઈ. ઠીક છે મને શેર કરી નાખજો હું આખા રાતના જોઈ લઈશ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી તમને શેર કરીને રાખું. આખી લિંક શેર કરી નાખજો વોટ્સએપ પર લિંક શેર કરી નાખો જો ઓકે હમણાં તો નહીં ઓકે ચેક કરી ઠીક છે. શકું મને લિંક શેર કરી નાખજો હમ? ઓકે અને હું શું કહું છું અગર હજી મારામાં કોઈ એનરોલ નથી થયું હમ. તો આપણે જે ટેલિગ્રામમાં આવે છે ને ક્લિપ રિસેપ્ટની એ હું મારામાં હા હા મૂકી શકું વોટ્સએપ પર? સ્ટોરીઝ પર રાખી શકો છો એ તો મેં હમણાં તો કીધું સ્ટેટસ એટલે સ્ટોરી આમ પર ગલત ન થઈ જાય ને કે ભાઈ મારામાં કોઈ એનરોલ નથી થતું હું તો બીજાનું લાવીને ટીમ મૂકી દઉં સક્સેસ છું. રાખવાનું છે ટીમ સક્સેસ તમે કંઈ પણ રાખી શકો છો ટીમ એટલે સક્સેસ ભલે કોઈની આપણે ઇન્કમ ન બતાડી પણ આટલા લોકો રોજના એનરોલ થાય છે હા ગ્રોથ હા એપ હા 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 રાખી શકો છો એટલે મને ગલત લાગ્યું તો મેં કીધું પેલા પૂછું કે નહીં ના ના કોઈનું રાખી શકો બીજાનું છો ઉઠાવીને પછી મૂકી દઈએ આપણે. ના ના રાખી શકો છો કંપનીમાં તો રાખી એનરોલ થયા છે ને હા કંપનીમાં તો થયા છે ને કેમ કે ગ્રોથ ઘણાને એવું લાગે ને કે આના પાછળ તો કોઈ આની સાથે કોઈ એનરોલ જ નથી થતું કોઈ કામ જ નથી કરતું તો આપણે કેમ કરીએ. ના ના કંપનીમાં તો એનરોલ થયા છે ને એ લોકો લાગે ને ભાઈ આ કંપની બીજા કોઈ થઈ તો રહ્યા છે ને એનરોલમેન્ટ તો આવી રહ્યા છે અચ્છા ને એટલે એ તો ખબર પડશે ને રાખી શકો છો ઓકે. ઠીક છે બાકી આજનો સેશન બહુ સરસ હતો. થેન્ક યુ જ્યાં જ્યાં હું અટકી હતી ને એ બધા મને અમુક 5 પોઈન્ટ એવા મળ્યા છે મેં નોટિસ કરીને ગ્રેટ બધા હાઇલાઇટ કર્યા છે કે હવે મારે કાલથી એના ઉપર કામ કરવાનું છે. સારું સારું તમને કોઈને થેન્ક યુ પણ સો વિડીયો પણ મચ મેમ. બનાવવો હોય કાંઈ પણ બનાવતો એ પણ બનાવી શકો છો આજના ટ્રેનિંગમાં તમને શું શીખવા મળ્યું એ પણ તમે વિડીયો હા બનાવી વિડીયો તો મારો હોય જ છે ટ્રેનિંગ પછી હું આપું જ છું મને બહુ હા સારું પાકું લાગે છે યસ યસ તમે અને હા હું વધારે એવું ટ્રાય કરવા માંગુ છું કે હું બોલીને જ હા બનાવું તો એનાથી મારું કમ્યુનિકેશન કોન્ફિડન્સ બી સ્કિલ વધશે તમારી જ ભલે ઇમ્પ્રુવ મારા થશે એનાથી શું 10 સ્કિલ વિડીયો તમારું ફેલ થશે પણ 11મો તો મે હા હા બી એ તો હમણાં આમ મૃગાએ એમને કીધું ને 50 વિડીયો એમણે રેકોર્ડ કરેલા મેં બધા રિજેક્ટ કરેલા મેં કીધું આવું નહીં ચાલે આવું નહીં ચાલે હા તો મેં એ મારો તો એક બનાવ્યો હતો હમ. એમાં બી મારે એવું જ થયું હતું પણ એક જ વિડીયો મેં અપલોડ કર્યો છે એના પછી મેં ટ્રાય નથી કર્યું વાંધો નહીં મારાથી આજે પાછો બનાવજો આજે ટ્રેનિંગ શ્યોર કેવું લાગ્યું આ તમે લોકો પણ કોઈ પણ વિડીયો બનાવી શકો છો આજના ટ્રેનિંગમાં તમે શું શીખ્યા શું નવું જાણવા મળ્યું અને ઓકે તો એ વિડીયો તમે બનાવી શકો છો અને મને પણ શેર કરી શકો છો ચલો થેન્ક યુ ઓલ મેમ ધ બેસ્ટ થેન્ક ઓલ યુ ધ સો બેસ્ટ મચ બાય થેન્ક યુ બાય 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 બાય. બીજું હવે કોઈને કઈ ડાઉટ પતી ગયું આપણે પાછું મંડે મળવાનું જ છે યસ પોસ્ટર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી રીલ પર મૂકી શકાય છે ઠીક છે આપણે લીવ કરીએ હવે ઓલ ધ બેસ્ટ બધાને મને બધાના રિઝલ્ટ દેખાવા જોઈએ આ ટ્રેનિંગ પાછી રિપીટ કરજો રેકોર્ડિંગ શેર કરી નાખીશ ઠીક છે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ બાય બાય